Okay. Jai Jinendra, welcome to this workshop for Bhaktamar, health benefits of Bhaktamar. Of course, કે ગુરુજી આપણને ભક્તામર સ્તોત્ર વિશે પણ ઘણું સમજાવે છે, જૈન ફિલોસોફી વિશે સમજાવે છે અને જૈન વેલ્યુઝ વિશે પણ સમજાવે છે. જીવનમાં કઈ રીતે આપણે રહેવું એ વિશે પણ વચ્ચે વચ્ચે સમજાવે છે. એમના જે યુગ પુરુષ આચાર્ય સમ પરમ પૂજ્ય ચંદ્રશેખરજી મહારાજ સાહેબે જે શીખવેલું છે, પોતે પણ તપોવનમાં રહીને જે શીખ્યા છે અને પોતે જાતે પણ આગળ વધ્યા છે, એ બધાનો નિચોડ આપણને આપે છે. તો ધન્યવાદ ગુરુજી, આના માટે ધન્યવાદ. આજે આપણી 11મી સેશન છે, કાલે 12મી સેશન પૂરી થશે. લોકોની એવી પણ માગણી છે કે ચાલુ રાખો, પણ દરેક વસ્તુનો અંત તો લાવવો જ પડે છે, પછી આપણે ગમે ત્યારે ફરીથી કરી શકીએ. હવે આ સેશન જો આપણે આગળ ચાલુ રાખવું હોય તો સજેસ્ટ હું કરું છું, મેં મીનાબેન સાથે પણ વાત કરી છે કે એ પ્રમાણે જ્યારે આપણે લોકડાઉન ખુલી જાય એ પછી દર વીકે આપણે અડધો કલાક આપણે જૈન સેન્ટરમાં રાખીએ. આપણી પાસે હોલ છે, બધી સગવડ છે, ત્યાં આવીને આપણે સમૂહમાં કરશું તો આપણને ઘણો ફાયદો થશે. અત્યારે જૈન સેન્ટર જે કાઉન્સિલે આપણને જે જગ્યા આપી છે, સુંદર જગ્યા આપી છે, હોલ છે, દેરાસર છે, બધું જ છે. એમાં જ્યારે નવું થશે ત્યારે તો વસ્તુ તદ્દન જુદી હશે. અને એ માટે જો બધું ખુલી જાય, બધું હશે તો જુલાઈ 30, 31, 1 ઓગસ્ટે 3 દિવસનો આપણે રત્નત્રયી મહોત્સવ રાખીએ છીએ. પણ ડિપેન્ડ્સ અપોન ધ કન્ડિશન્સ, પેન્ડેમિક કેટલો ચાલે છે એના પર બધો આધાર છે. અને વી એક્સપેક્ટ 400 થી 500 માણસો આપણે એક્સપેક્ટ કરીએ છીએ, પ્લસ આપણે ઇન્ડિયાથી પણ ઘણા માણસો આવશે. એટલે આ પછી એ વખતે ગુરુજી પણ ફ્રી હશે તો જોઈશું, આપણે એમને ઇન્વાઇટ કરીએ. એટલે આ બધું કરવા માટે ઘણો પ્રયાસ છે. આ સેન્ટર થઈ રહ્યું છે. દર વખતે હું કહું છું, આ સેન્ટર આપનું બધાનું છે. એમાં જૈન આપણે બધા જ જૈન છીએ એકચ્યુઅલી, જે પાળે એનો ધર્મ છે જૈન ધર્મ, પણ જે બીજે કુળમાં પણ જન્મ્યા હોય એ દરેક માટેનો આ સેન્ટર છે. તો આપણે સાથે મળીને આને પૂરું કરીએ. અને જો પ્રભુની ઈચ્છા હશે તો આવતે વર્ષે આપણે પ્રતિષ્ઠાપન કરીએ. અને એમાં સૌનો સાથ જોઈએ છે. ગુરુજીએ પણ વચન આપ્યું છે, એ પણ જ્યાં જશે ત્યાં જૈન સેન્ટરને પ્રમોટ કરશે. અમદાવાદમાં પણ કરશે, બીજે પણ કરશે. મીનાબેન તો જૈન સેન્ટરમાં જોડાઈ ગયા છે એમ કહીએ ચાલે. ચેતનાબેન તો ત્યાં આપણને અમને બધાને જે બુધ અને શુક્રવારે સુંદર ભોજન આપે છે, જેને જરૂર હોય એના માટે. એ દરેકનો આપણે ધન્યવાદ માનીએ. અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં હાજર રહો છો. પછી કેનેડાથી હોય, યુએસએથી હોય, આફ્રિકાથી હોય, યુકેથી હોય, ઇન્ડિયાથી હોય, બધાને આવકારતા આનંદ આવે છે, થાય છે. તો હવે હું વધારે સમય નહીં કાઢતા ગુરુજીને જ આપું કે જેથી આપણે સમયનો સદુપયોગ કરી શકીએ. ધન્યવાદ. કોટી પ્રણામ. જય જિનેન્દ્ર. નમસ્કાર. આદિનાથ ભગવાનની અનંત ઉર્જાથી ભવિભાવિત થઈ બહુ અતિશય જૈન સેન્ટરના માધ્યમે આપણે અપૂર્વ કોટીની સાધના કરી રહ્યા છીએ. બધા આંખો બંધ કરી યુગાદિદેવ આદિનાથ ભગવાનને કોટી નમસ્કાર. કમરથી બરાબર સીધા, કમર ગરદન સીધી એકદમ, કમરથી ટટ્ટાર. અનંત ઉર્જાના મહામંગલકારી દિવ્ય સાધનાના શુભારંભની અંદર તમારા જેટલા પણ ભવ્ય સંકલ્પો છે એ સંકલ્પોને યાદ કરતા સંસ્મરણ કરતા આજની દિવ્યતા ભવ્યતાની સાધનાનો શુભારંભ. પાલિતાણામાં બિરાજમાન અનંત લબ્ધિ નિદાન એવા આદિનાથ ભગવાનની અનંત ઉર્જા મારા ઉપર વરસી રહી છે. મારા શારીરિક, માનસિક, आर्थिक सर्व संकल्पों परिपूर्ण हो रहे हैं. आंख बंद करके अपने संकल्पों को बारंबार दोहराइए कि मेरे प्रभु की दिव्य कृपा से आज मैं आपको 2-3 नए अच्छे संकल्प भी लिखाने वाला हूं. मेरा आज का दिन बहुत शानदार पसार हुआ है. हे प्रभु, आपकी अनंत ऊर्जा सदैव मेरे पे बरसती रहे.
यही भावधारा के साथ में आज का जो महामंगलकारी क्लास है वो क्लास का शुभारंभ करते 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 एक बहुत शानदार बात आज करते हुए आज का सेशन का हम शुभारंभ कर रहे हैं। कल की बहुत सारी, कल के लिए आप सभी लोग रेडी हो जाइए। कल आपके साथ आपकी जिंदगी में एक बहुत शानदार चीज, आदिनाथ भगवान का दिव्य प्रवेश। आज तक आपने हजारों मंदिरों में भगवान को देखा होगा, लेकिन आपके भीतर के अंदर भगवान की प्रतिष्ठा करवानी छे। तो बधाए बराबर पेला नोट ની અંદર લખી નાખો સરસ મજાનો આદિનાથ ભગવાનનો ફોટો, દીવો, ધૂપ। અને कल के क्लास के पहले थोड़ी सी तकलीफ होगी, ठंड शायद अभी ज्यादा होगी कम होगी मुझे पता नहीं है, लेकिन सभी को स्नान करके बैठना है, एकदम नहा धो करके एकदम रेडी होके बहुत खुशनुमा मिजाज के साथ में, और अच्छे से अच्छे बढ़िया से बढ़िया व्हाइट कलर के कपड़े हो तो वो, नहीं तो लाइट कलर के कपड़े पहन के, येलो लाइट येलो है या क्रीम है, तो कोई भी जो लाइट कलर है वो कपड़े पहन करके, कटाशना बिछा करके, थोड़ा सा इत्र है तो इत्र को लगा करके, कल की जो हमारी 1.25 घंटे की क्लास होगी जिसके अंदर भक्तामर की हम मंत्र दीक्षा लेंगे। जिन्होंने भी कोई भी गुरु के पास से मंत्र नहीं लिया है उन सभी लोगों को विधि पूर्वक कल भक्तामर की मंत्र दीक्षा, मेडिटेशन और आपके सारे चक्र, पूरी जो शुद्धिकरण की पूरी प्रोसेस है, शक्तिपात की पूरी प्रोसेस है, आप आपके घर पे बैठे अनंत का जो आनंद है और अनंत की यात्रा का शुभारंभ है। दुर्लभ मनुष्य जीवन मिला है। हमारे नटू भाई ने तो जबरदस्त जीवन को सफल बना दिया, लक्ष्मी का भी सदुपयोग कर दिया, और ऐसे उम्र के अंदर भी जो सक्रिय एक 18 साल 25 साल के युवान को शर्माए, ऐसे जबरदस्त बड़े शासन के कार्य कर रहे, तीर्थ की सेवा कर रहे, मतलब मंदिर बनाना, श्रावकों को एक साथ में जोड़ना, धर्म क्रिया कराना, तो हम भी हमारे जीवन में ऐसे यशस्वी कार्य करें। इसके लिए कल शक्तिपात का अद्भुत विधान, और कल से हम ऐसे भक्तामर गाएंगे, ऐसे गुनगुनाएंगे कि हमारा सीधा कनेक्शन, भले आप हजारों करोड़ों किलोमीटर दूर हो, लेकिन आप भक्तामर बोलो और आपको सीधा आदिनाथ दादा का दर्शन हो, अनुभूति होना स्टार्ट हो जाए। जिसके लिए गिनो उनकी लाइफ में खुशी मिल जाए। तो इसके लिए एक सबसे पहले चीज, कॉमन मिनिमम प्रोग्राम भक्तामर हीलर कैसा होगा, तो कि खास 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 इंसानों से प्यार कीजिए। ये लाइन बराबर लिख लीजिए। जीवन में यदि आपको पति की वैल्यू, बेटे की वैल्यू, पुत्र की वैल्यू, आपके पास जितने लोग हैं उनको दिल में बसाना है, उनका उनका सम्मान आपको प्राप्त करना है। तो कि इंसानों को प्यार कीजिए और चीजों का इस्तेमाल, फिर से, इंसानों को प्यार कीजिए और चीजों का इस्तेमाल। कभी कभी आपका बेटा आपके साथ चूमने के लिए आता है, खेलने के लिए आता है, आपकी गोदी में बैठने के लिए आता है, और वो खेलते 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 जो कांच के कोई खिलौना है वो उनके हाथ में से गिर जाता है और वो टूट जाता है। तब आपका उस कांच के खिलौने के साथ इतना लगाव हो जाता है, खिलौने के साथ इतना आपका प्रेम हो जाता है कि वो जड़ वस्तु के कारण आप आपके बेटे को, पोते को इतना डांट देते हैं कि हीलर बनने के लिए सबसे पहली चीज आपका जो हृदय है वो निर्मल और कोमल चाहिए। तो खास खास इंसानों से प्यार कीजिए और चीजों का इस्तेमाल। कितनी भी बड़े शानदार से शानदार सीरियल क्यों नहीं आ रही है, लेकिन पति जैसे पास में आकर के बैठता है तो हमारी पहली प्रायोरिटी वो चलचित्र नहीं है कि जो कुछ पैसों लेकर के ड्रामा कर रहे हैं, और वो ड्रामा में भी झगड़ाने की अलग अलग प्रकार की दुनिया भर की कहानी दिखा रहे हैं। सही जीवन का आनंद आपके पास में बैठा हुआ पति और पत्नी है। तो जड़ को छोड़िए, जो जीवित है उनका सम्मान करो, जीवित है उनको प्रेम करो, जीवित है उसके साथ में जियो। तो खास 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 बात तब बिगड़ती है, इंसानों से प्यार कीजिए और चीजों का इस्तेमाल। बात तब बिगड़ती है जब हम इंसानों का इस्तेमाल करते हैं। ध्यान से सुन लेना, बहुत सारे लोग कभी कभी कुछ अपने मकसद के लिए, अपने संकल्प के लिए निचोड़ करके फेंक देते हैं। तो खास 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 समझ लेना कि आप किसी को नहीं फेंक रहे हो, अपने फेंकने का पूरी तरह से प्लान बना रहे हो, क्योंकि जो आप बोते हो वही चीज रिटर्न मल्टीप्लाई हो करके आपके साथ आती है। आप सम्मान दे रहे हो
मल्टीप्लाई होकर के सम्मान मिल रहा है। आप धोखा दे रहे हो, आपको मल्टीप्लाई होकर के धोखा मिल रहा है। क्योंकि हृदय की निर्मलता, हृदय की पवित्रता, मेरे भीतर में आज से आदिनाथ भगवान की प्रतिष्ठा हो चुकी है। मैं हो सकेगा तो मैक्सिमम टू मैक्सिमम प्यार करूंगा, मैक्सिमम टू मैक्सिमम निर्मल भावनाओं को प्रकट करूंगा, मैक्सिमम टू मैक्सिमम सपोर्ट करूंगा। नहीं हो सके, कुछ भी नहीं हो सकता है, तो कम से कम ये सारी चीजों से दूर रहूंगा। तो पहला संकल्प कैसे करेंगे? अभी वर्तमान में चारों तरफ वापस इंडिया में गिनो के बाहर गिनो, चारों तरफ वायरस बढ़ रहा है, तो हम क्या करेंगे, कैसे बचेंगे? तो कल की तैयारी आपने समझ ली है। दिया, धूप, आदिनाथ भगवान का फोटो, आपका गुरु महाराज जीवित है उसका फोटो आपके पास है तो उनका फोटो आपको रखना है। कटासना है तो कटासना बिछा करके उसके ऊपर आपको बैठना है। अभी जो वर्तमान के अंदर वायरस जो आ गया है, बहुत सारे लोगों ने फर्स्ट राउंड की रस्सी ले ली है, बहुत सारे लोगों ने 2 राउंड की रस्सी ले ली है, लेकिन एक अद्भुत मंत्र, आपको कोई भी पूछे कोई वायरस कैसा है आपके आसपास में, सोसाइटी में आ गया है, आपकी बिल्डिंग में आ गया है, तो उन सभी लोगों को भक्तामर का एक अद्भुत मंत्र बोलना है। तू और सारी बात मुझसे मत कर। કોઈ પણ માણસ પૂછે કેટલા કેસ આયા સોસાયટીમાં, લંડનમાં શું છે, કોઈ લંડનમાં મોજ મજા છે, અમે જુલાઈ મહિનામાં જબરજસ્ત નટુભાઈના માર્ગદર્શકમાં મહોત્સવ કરીએ છીએ, નટુભાઈ 500 કીધા છે, દાદાની કૃપાથી 1000 લોકો ભેગા થઈ રહ્યા છે અને અતિ ભવ્ય અનુષ્ઠાન થઈ રહ્યું છે। તો મંત્ર શું બોલશો? હું નિર્ભય છું, લખી નાખો બધા, અને બધાએ જેટલા લોકો તમને મળે એ બધાને આપવાનો છે। કોઈ પણ માણસ પ્રશ્ન પૂછે કે તમારે ત્યાં કેવો વાયરસ છે, તો કે તું વાયરસ ને ભાઈ મારો ગોળી તને જે મંત્ર આપું છું તું 108 વખત બોલ, તો તને નહીં થાય ને મને થયો નથી, તો કે હું નિર્ભય છું અને મારામાં પ્રચુર માત્રામાં રોગ પ્રતિકારક શક્તિ છે। અને તમે ઇંગ્લિશમાં પણ બોલી શકો છો, તમારે કોઈને ઇંગ્લિશમાં વધારે ભાવ આવતા હોય, કોઈને હિન્દીમાં વધારે ભાવ આવતા હોય। मेरे अंदर पावरफुल इम्यूनिटी सिस्टम है, मैं निर्भय हूँ। नमो जिनानम जीय भयानम, नमुच्चुणम सूत्र का एक बहुत पावरफुल मंत्र है, तो जिसके साथ भगवान होते हैं वो अभय हो जाता है। 3 चीज आज मैं आपको सिखाना चाहता हूँ। जीवन में पैसा तभी आता है, जीवन में अच्छा आरोग्य तभी रहता है, जीवन में जो आप सोचते हो वही तरंगे तभी निर्माण होती है जब आपके पास प्रचंड पुण्य होता है। और लंदन में बैठे बैठे, विदेश में बैठे बैठे आप प्रचंड पुण्य रोज कैसे प्राप्त कर सकते हो? जैसे मैंने आपको रोज बोला है कि रोज सवारे विचारण को हूँ 1 लाख पाउंड નું દાન આપું છું, ભલે તમે આપો કે ન આપો, આવું રોજ વિચારશો તો એક દિવસ જરૂર આપશો। તો એ રોજે સવારે બેસી અને 2 સૂત્ર બોલવાના છે, જેમાંનું પહેલું સૂત્ર છે 2 હાથ જોડીને કે દુનિયાની અંદર જેટલા પણ ચૈત્યો છે, જાવંતી ચૈયાય મુઢે અય તિર્યલોય સવાઈમ તાઈ મંદે ય સંતો તત્વ સંતાય। વિશ્વના તમામ જિનેશ્વર ભગવંતોને, તમામ પ્રતિમાઓને ભાવથી નમન કરું છું। માત્ર 30 સેકंड લાગે આટલું બોલતા બોલતા, लेकिन वर्ल्ड में जितनी भी प्रतिमाएं हैं वो सारी प्रतिमाओं को प्रणाम करने का लाभ मिले। आपने भक्तामर लिंग सीखा है, अभी एक और चीज सीखनी पड़ेगी आपको। कम से कम गुरु वंदन की विधि आनी चाहिए। रोज सुबह में गुरु वंदना यदि आप नहीं करते हो, भगवान की पूजा करते हो, भगवान का दर्शन करते हो, तो कि भगवान जितना ही मुख्य अंगीकार धर्म को समझाने वाले यदि कोई है तो वो हमारे गुरु है। तो जो भी आपके गुरु है रोज सुबह में उनको वंदन करना है। तो ये सारी बातें हमने सीख ली। भक्तामर मंत्र के लिए मुख्य जो हमारी 5 टिप्स, शुद्ध भक्तामर बोलना है, जो मूल भक्तामर है, भक्तामर प्रणमो मणि प्रमाण, चारों तरफ 22 प्रकार के भक्तामर है, गुजराती में है, हिंदी में है, आदिनाथ भगवान का है, महावीर स्वामी भगवान का है, शांतिनाथ भगवान का है। हमें सिर्फ और सिर्फ अनुभूति करना है। सारे भक्तामरों के अंदर कुछ न कुछ रहस्य तो है ही, सारे भक्तामरों में भगवान के प्रति भावना, प्रार्थना, वंदना तो है, लेकिन प्रकृष्ट कोटि का भक्तामर कौन सा है? तो कि मानतुंग सुरेश्वर जी महाराजा ने जो रचा है, तो हमें वो जो मूल स्तोत्र है उसी से लगा रहना है, डालियों को नहीं पकड़ना है। तो मैक्सिमम टू मैक्सिमम मंत्र का शुद्ध उच्चारण होना चाहिए। पहली बात लिख लीजिए सभी लोग। दूसरे नंबर के अंदर मंत्र गुरुगम, अभी भी आपको लिस्ट बनाना है। जो भी बिना काम के मंत्र है सटासट कोई जरूरत नहीं है। और उससे भी बात आगे की
कि खास 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 बिना मंत्रों का अभ्यास यदि हद से ज्यादा बिना जरूरी मंत्र का करते हो तो आपकी बॉडी में हीटिंग होना चालू हो जाएगा। आप तम डिस्टर्ब ही रहोगे कायम के लिए। और साथ 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 में सबसे ज्यादा प्रभाव तो मानस पूजा करो। मानस पूजा यानी क्या, लगभग वहां पूजा चलती होगी या रोज आप पूजा करते होंगे या आपकी बिजी लाइफ है, आप नहीं जा सकते हो, दूर है, तो मानस से आबू वस्टा पद गिरनार समेत शिखर शत्रुंजो सार। रोज 5 तीर्थों की भाव यात्रा करो। सकल तीर्थ खाली सूत्र बोल दो। ये सूर्य का जो आप विमान देखते हो, सूर्य देखते हो ना, सूर्य का विमान है। और शास्त्र में बताया है कि उस विमान के अंदर करोड़ों शाश्वती जीन प्रतिमा है। वैदिक परंपरा में बताया कि रोज सुबह में सूर्य के सामने आप खड़े रहिए और पानी का एक लोटा चढ़ाइए। आपका सूर्य बलवान होगा, पितरों की जबरदस्त कृपा प्राप्त होगी। उसको अपन जैन धर्म में कैसे समझ सकते हैं? क्योंकि इसके लिए आप जब भी लोटा लेकर हाथ में खड़े हो तब आपको मन के अंदर भाव करना है कि सूर्य के विमान में जो करोड़ों शाश्वती जिन प्रतिमा है उनको मैं भाव से अभिषेक कर रहा हूँ। तो खास 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 जो मंत्र तो गिन लिए, अभी मैंने आपको बहुत सारे मंत्र भी बता दिए, लेकिन मंत्र से आगे करोड़ों बार आप मंत्र गिनते हो और 1 मिनट आप जब ध्यान करते हो, शास्त्र कहता है कि ध्यान का प्रभाव जबरदस्त बढ़ जाता है। ध्यान आज आप जबरदस्त आपको हमारे खास करके मीना बेन अभी कराने वाली है, बराबर। तो वो ध्यान का प्रभाव अनंत कोटि का कर्म से भगवान ने जब भी साधना काल में क्या किया, कौन से मंत्र का जाप किया, तो कि प्रभु ने सबसे ज्यादा साधना काल में ध्यान किया। आपको इतना जबरदस्त आनंद क्यों आता है? अभी तक आपने हजारों क्लासे की होगी, लेकिन हजारों क्लासे कैसी हो नहीं होगी, खाली सुनने वाली। ये भक्तामृलिंगी एक ऐसी क्लास हुई है जिसमें आपको अनुभव हुआ है, जिसमें जिसने आपको चिंतन करना कि मैं क्यों करता हूँ। और आज के बाद एक प्रश्न, कोई भी आपको कोई बात बताए नई बात, उनको पूछो कि ये मुझे क्यों करना चाहिए, उससे बहुत सारी आपकी दृष्टि है, विजन है, क्लियर हो जाएगा। तो कि हमें बहुत सारे मंत्र को छोड़ करके जे 10 माळा गणे છે ને 10 માંથી 5 કરી નાખવાની, 5 માંથી 1 કરી નાખવાની, પણ એ જે બાકીનો સમય છે એમાં ધ્યાનમાં બેસી જવાનું। ध्यान मतलब एकाग्रता, ध्यान मतलब प्रेम, ध्यान मतलब परमात्मा साधन सीधु मिलन। तो खास 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 मंत्र का साधना का दूसरा चरण है ध्यान। जो यम नियम जो अष्टांग योग शास्त्र में बता दे, प्राणायाम करो, योगा करो, ध्यान करो, स्वाध्याय करो। विशेष स्थानक के 20 जो पद है, गुरुवंदन करना है, रोज गुरुवंदन करना है। इस धरती के ऊपर जो बहुत सारे लोग लंदन में चलने के लिए जाते होंगे, गार्डन में जाते होंगे, तो कि सबसे श्रेष्ठ योगा क्या है? तो कि सबसे श्रेष्ठ योगा खमासमण है। आप एक खमासमण देते हो तो पैर से लेकर के सिर तक की सारी जितनी भी नस है वो एक्टिव हो जाती है। तो प्रचंड पुण्य के लिए रोज विश्व में जितने भी साधु साध्वी जी भगवान थे उनको नमन करना है। खास करके पुण्य वृद्धि के लिए सभी चैत्यों को वंदन करना है। चैत्यों के वंदन के साथ साथ में हमने अपनी जो मंदिर मार्ग की परंपरा है उसके हिसाब से हमने सारी चीजें सीख ली। अब जो पूरी तरह से बीच में जो तेरापंथी है, स्थानकवासी है, दिगंबर आदि जितने भी लोग हैं उनमें 32, 33, 32, 33, 34 और 35 जो भी हमारे दिगंबर वाले जितने भी लोग हैं उसमें 4 गाथा जो ऐड होती है, वो 4 गाथा का भी प्रभाव मैं आपको लिखा देता हूँ। गाथा नंबर जो 32 है, प्रेग्नेंट महिलाओं को ये गाथा बहुत गिननी है। बहुत ऐसी घटनाएं घटित होती है कि आपके जीवन के अंदर प्रेग्नेंट जब हो जाते हैं, 1 महीना 2 महीना 3 महीना होते हैं, तो स्टार्टिंग के अंदर जो गर्भपात हो जाता है, मिस डिलीवरी बोलते हैं, मिस कैरेज बोलते हैं। और बारंबार बारंबार ऐसी कई सारी माताएं जिनकी लाइफ में 4-5-6 बार ये घटना हो जाती है। साथ साथ में 33 नंबर की जो गाथा है, जिनके पास 48 गाथा वाला युवा संगम की किताब होगी, उन सभी के लिए सारी डिटेल्स वहां पर आपको मिल जाएगी। और कल जो हम मंत्र दीक्षा लेंगे वो 48 गाथा वाला ही मंत्र दीक्षा लेने वाले हैं। तो उसके अंदर मैं आप सभी लोगों को बुलाऊंगा। तो कल भक्तामर की आपको पुस्तिका लेकर के भी आपको बैठना है। तो साथ साथ में पूरी तरह से विधि पूर्वक आपकी भक्तामर की मंत्र दीक्षा हो जाएगी।
पेट की, उदर की जिसको भी प्रॉब्लम रहती है, अपेंडिक्स हो गया है, लीवर खराब हो चुका है, किडनी डैमेज होना स्टार्ट हो गई है, आपको डायबिटीज की बहुत सारा इंसुलिन लेना पड़ता है, थोड़ा सा खाया और शरीर में प्रॉब्लम चालू हो जाता है, संग्रहणी का तो बहु गैस થઈ જાય, ખાવાનું ગમે જ નહીં, એક રોટલી ખાય એટલે બસ કે બસ 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 બસ, તો કે એવો જેને પણ પ્રોબ્લેમ થતો હોય સંગ્રહણીનો, તો કે એવા બધા માટે ગાથા નંબર 33મી છે, ગાથા નંબર 34। ઘણા બધાને ઝીણો બુખાર રહે, શરીર આમ ગરમ ગરમ રહે, બીજા નંબરમાં થાક જ શરીરમાંથી જવાનું નામ ન લે, ઝીણો ઝીણો શરીરમાં જ્યારે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ ખંભા ઉપર અડો, શરીરમાં અડો, પગ ઉપર અડો, તો કે શરીરમાંથી થાક જવાનું નામ ન લે, તો કે ઝીણો ઝીણો પ્રકારના દરેક તાવ, બુખાર ગાથા નંબર 34 34 નંબરની ગાથાથી દૂર થાય છે। અને અત્યાર માટે સૌથી વધારે પ્રભાવશાળી ગાથા જે છે, જેટલા પણ લોકો લંડનની અંદર પાછું બધું જ વસ્તુ નોર્મલ થઈ જાય એના માટે ગાથા નંબર 35, કારણ કે એનો પ્રભાવ છે ક્યારેક તમારા ઘરે ચોરી થઈ જાય, ક્યારેક કોઈ વસ્તુ તમે મૂકી દો कोई जगह, તમે મૂક્યો टेबल ऊपर અને વસ્તુ મળે જ નહીં। बहुत बार हम भूल जाते हैं कि हमने तिजोरी में रखा, बाहर रखा, इधर रखा, किसी को दे दिया, या गाड़ी चलाते चलाते गाड़ी के अंदर रह गया, या कहीं पर गिर गया, तो कभी भी आपके घर में चोरी हो जाए, कभी भी आपको कोई चीज लंबे समय से नहीं मिल रही है, तो कि चोरी माटे, मारी એટલે लंबे समय का बहुत बड़ा, जैसे लॉकडाउन, महामारी, सारे कार्य रुक गए हैं, तो कि महामारी को भी वापस ये पूरी तरह से नॉर्मल करना है। अकाल भय हो जाता है तो उसके अंदर भी, इसके लिए आज मैंने पहला ही मंत्र आपको बोला कि मैं निर्भय हूँ, मेरे अंदर प्रचुर मात्रा में रोग प्रतिकारक शक्ति है, तो कि अकाल ऐसे भय को निवारण करने के लिए गाथा नंबर 35वीं जो है वो अत्यंत 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 प्रभावशाली है। तो ये सारी बातें हमने समझ ली, जान ली, सीख ली। हमने बोला था कि हीलिंग करने से पहले क्या क्या आपको सावधानी रखनी है, कैसे आप खुद हीलिंग करेंगे और सामने वाले, कि जब भी आपको किसी को हीलिंग करना है वो सगरम से करेंगे, नवकार मंत्र, 3 चीजें मैंने हम आप सभी को सिखाइए कि नवकार मंत्र से भी आप कर सकते हो, वो सगरम से भी कर सकते हो, और भक्तामर से आपको सेल्फ हीलिंग करना है। डिस्टेंस हीलिंग भगवान की कृपा रही, कंटिन्यूस हम पढ़ते रहे, तो इसका जो नेक्स्ट लेवल है वो भी हम चातुर्मास में या आगे के समय में सीखेंगे कि कैसे हम भक्तामर की दिव्य ऊर्जा से दूसरों को ठीक कर सकते हो। पर 21 दिन तक ये सारी चीजें आपको आपके बॉडी के ऊपर अभ्यास करनी है, और वो अपना ग्रुप भी चालू रहेगा, ग्रुप के अंदर प्रश्नोत्तरी भी हम हर वीक में करते रहेंगे। आप कोई भी मेडिटेशन कर रहे हो, आपको गर्मी का एहसास हो रहा है, कहीं पर आपको कंपन हो रहा है, कहीं कुछ समझ में नहीं आ रहा है, तो सारी प्रश्नोत्तरी अपनी 21 दिन तक लगातार चलने वाली है। तो दूसरे नंबर के अंदर रेकी हमारे विचारों के ऊपर काम करती है। यदि आप ही खुद स्ट्रेस पूर्ण है, आप ही तनाव में है, आप ही दुखी है, और उसके साथ यदि आपको किसी को रेकी देते हो तो असर होता नहीं है। એટલે જેટલું તમારું ધ્યાન સારું, જેટલી તમારી એકાગ્રતા સારી, જેટલે તમારા મંત્ર જાપ સારા, બહુ બધા લોકો હોય કે જે 1 મિનિટ ખાલી આમ હાથ કરે અને સામે વાળો એમ કે બહુ મજા આવે છે, મારો દુખાવો ઓછો થઈ ગયો છે। અમારા જ્યોતિબેન છે, તમારા લંડનમાં જ રહે છે, મીનાબેન છે, બધા જે હીલિંગ ની શરૂઆત કરે અને સામે વાળા એમ કે અમને સારું થવાનું સ્ટાર્ટ થઈ ગયું। એટલે જેટલા તમે ડીપલી જશો એટલું રિઝલ્ટ તમને અને સામે વાળાને મળશે। ઉપર છેલ્લા ચોપડી લઈને બેસી જશો, 21 દિવસની પ્રેક્ટિસ નહીં કરો તો એટલું બધું સારું રિઝલ્ટ મળશે નહીં। રેકી ક્યારે લેવામાં આવે છે, આપવામાં આવતી નથી। એટલે ક્યારે પણ ઘણા બધા લોકો એમ કે નિકુંજ ગુરુજી તમે બહુ સારું કરો છો, બહુ સારું કરો છો, બહુ સારું કરો છો। निकुंज गुरुजी कशु करता नहीं, आज जितना भी ये हो रहा है वो मात्र और मात्र आदिनाथ भगवान की कृपा से हो रहा है। यदि मेरी कृपा से होता हो तो दुनिया की मैं सारी हॉस्पिटल कल ही बंद कर दूं। तो कभी भी हमको ये भाव नहीं रखना है कि ये सब मैं कर रहा हूँ। ये सब कौन कर रहे हैं, तो कि परम पिता परमेश्वर युगादिदेव आदिनाथ भगवान और भक्तामर स्तोत्र, वो भाव रहेगा तो हमारे जीवन में नम्रता भी रहेगी। तो कि मैं उसका एक सेवक हूँ, मेरे गुरुदेव चंद्रशेखर महाराज साहब ने मुझे पढ़ाया लंबे समय तक, उनकी असीम कृपा मेरे पर रही होगी कि जिसके कारण मैं आज पढ़ाता हूँ तो सटासट लोगों के काम हो जाते हैं,
वर्षों से प्रयत्न तो आपको ही करना है, मंत्र भी आपको गिनना है, लेकिन थोड़ा ट्रस्ट और ज्यादा बढ़ जाता है। किताबों में भक्तामृत तो हजारों किताबों में लिखा हुआ है, 1 लाख से भी ज्यादा वीडियो यूट्यूब के ऊपर अवेलेबल है। पर कुछ भगवान की कृपा हमारे पे ज्यादा बरसी होगी तो उसका कार्य, पर हर बार कि ये जितना भी अच्छा हो रहा है वो प्रभु की कृपा से हो रहा है। तो हमें कभी आपने किसी को हीलिंग दिया तो वो भाव बिल्कुल नहीं आना है कि मैंने हीलिंग दिया और वो ठीक हो गया। ये भी खास 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 जिस दिन अहंकार आ जाएगा, उस दिन रावण के पास इतनी शक्ति थी लेकिन थोड़ा सा अहंकार उनको डुबा दिया। आगे की बात, रेकी शक्ति जो है वो हमेशा ब्रह्मांड के अंदर चारों तरफ भरी हुई है। तो अनुभव जब भी आप करने के लिए बैठे, आज मैं आपको कैसे ध्यान करना है वो भी 2 मिनट में आपको सिखा दूंगा। तो मेरे सहस्त्रार चक्र में से ऊर्जा आ रही है, आज्ञा चक्र, विशुद्ध चक्र, अनाहत चक्र, धीरे 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 उसको फील करके पहले हमारी बॉडी बॉडी के अंदर आपको पूरा भरना है। 3 चीजें ध्यान रखना, जब भी आप किसी को हीलिंग करने के लिए बैठे तो उसके पहले 3 मिनट या 5 मिनट अपनी बॉडी को पहले पूरी ऊर्जा से भर ले। फटाफट फटाफट चालू नहीं करना है। फिर आपको 3 मिनट 5 मिनट सामने वाले को ऊर्जा देनी है। उसके पहले उसको भी बोल देना कि तुझे विजुअलाइजेशन करना है कि मेरी अंदर प्रचुर मात्रा के अंदर आदिनाथ भगवान की ऊर्जा आ रही है, भक्तामृत स्तोत्र की ऊर्जा आ रही है। फिर आपका भी बोलना, नाम उनको बोलना कि भाई मुझे जैसे हमारे शीतल बेन हीलिंग दे रही कि शीतल बेन जो मुझे भक्तामृत की हीलिंग दे रही है उससे मैं पूर्ण स्वस्थ हो चुका हूँ। वो उसको बारंबार जब भी आप उनको मंत्र सुनाते हो तो वो चीज चीज उनको विजुअलाइजेशन करना है कि मेरे अंदर मंत्र शक्ति आ रही है और मैं पूर्ण स्वस्थ बन चुका हूँ। मेरे अंदर मंत्र शक्ति आ रही है, मेरे पास प्रचुर मात्रा में धन आ रहा है। मेरे अंदर मंत्र शक्ति आ रही है और मेरे सारे संकल्प पूर्ण हो चुके प्रेजेंट के। मारू आવું થઈ જાય, ભવિષ્યના સંકલ્પ કરશો તો કોઈ પણ પૂરા થવાના નથી। મને ગાડી મળી જાય, મારા છોકરાના લગ્ન થઈ જાય તો થઈ જાય, તો જાયનો તો કોઈ જવાબ છે જ નહીં। મારા દીકરાના સારામાં સારી છોકરી સાથે प्रॉपर विजुअलाइजेशन। और बस बेटे को भी बोलना कि तुझे शादी करना है, जिसको आप हीलिंग दो कि तू प्रॉपर विजुअल, तेरे को जॉब वाली चाहिए, गोरी चाहिए, काली चाहिए, प्रेम लग्न करना है, हम ढूंढ के दे। यदि आप रिजल्ट के करीब पहुंचना चाहते हो और आप चाहते हो कि मेरा तो गधे जैसा जीवन है, दिन बीतता जाए तो बीतता है, आज करे सो कल कर, कल करे सो परसों, इतनी भी क्या जल्दी है, अभी पड़े हैं बरसों। यदि टाइम पास करना है तो आपका कुछ नहीं। प्रॉपर विजन कि मुझे ऐसी ही लड़की के साथ शादी करनी है, तो वो उसके अंदर ऊर्जा आपको सपोर्ट करती है। तो खास आपको बराबर पहले 3 मिनट अपनी बॉडी को बराबर ऊर्जा से भरना है, महसूस करना है कि प्रचुर मात्रा में आदिनाथ भगवान का हीलिंग करते हो तो आदिनाथ भगवान की ऊर्जा से मेरा पूरा बॉडी भर चुका है और वो वही ऊर्जा सामने वाले की ओर जाती है। तो सामने वाले को आप हीलिंग देंगे और जैसे ही हीलिंग आपका खत्म हो जाता है, वापस आपको 3 से 5 मिनट आपकी बॉडी को भरना है। क्योंकि सैकड़ों लोग हमारे पास फोन करते हैं कि भाई हीलिंग आई, बोलो बहुत शरीर दुखे છે ગુરુજી શું કરું। પણ તમે તમારી બધી જ ઊર્જા જ્યારે બીજાને આપી દો છો અને તમે તમારા બોડીને રેડી કરતા નથી તો તમારું જીવન ડિસ્ટર્બ થઈ જાય છે। એટલે બધું પતી ગયા પછી પાછું આપણે આપણા બોડીને ભરીને ચાર્જ કરવાનું છે। ખાસ કરીને અંતિમ જો બાત છે બરાબર કે જેના જૂના હઠીલા રોગ હોય, કોઈ પણ માણસને કેન્સર થઈ ગયું છે, કોઈ પણ વસ્તુ પૂરી જાણ્યા વગર કે હું ભક્તામાં રિલર બની ગયો છું, ચલો તને સારું થઈ ગયું છે તને હીલિંગ આપવા માંડું, એવી રીતે નહીં। એનો રોગ કયો છે, એને કેટલા સમયથી રોગ છે, કેટલી દવા લઈ રહ્યો છે, શું આપણે દવા લે હીલિંગ આપીને દવા એને બંધ કરી દેવાની? બધી જ વસ્તુ જાણી સમજીને પછી એને આપણે હીલિંગ આપવાનું છે। ઘણા બધા વ્યક્તિઓને એક વખતમાં સારું થઈ જાય, ઘણા બધા વ્યક્તિઓને 3 વખત 4 વખત આપવું પડે અને બહુ જ જૂનો રોગ હોય તો કન્ટિન્યુઅસ તમે એને હીલિંગ આપશો અવશ્ય મેં 100% રિઝલ્ટ મળશે અને 100% રિઝલ્ટ અત્યાર સુધી મળ્યું છે। રેકીની કોઈ સીમા નથી, ભક્તામૃત हीलिंगની કોઈ सीमा नहीं। तो खास 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 जितना ज्यादा आपका अभ्यास होगा उतना जबरदस्त कोटि का आपको रिजल्ट मिलेगा। अगले शिविर में मैंने आपको लिखा था कि कौन से रोगों के लिए कौन से चक्र के ऊपर
कम से कम 7 चक्र के नाम हिंदी में, गुजराती में या इंग्लिश में, जो कुछ भी भाषा में आपको आता है, जिसको भी आंखों की समस्या है, नंबर बढ़ रहे हैं, तो कि उन सभी लोगों को सहस्त्रार चक्र के अंदर, इच्छा में उपक्रम, आज्ञा चक्र के अंदर उनको हीलिंग देना है। आंख जिनकी कमजोर है, जो भी पढ़ाई कर रहे हैं, कोई भी स्टूडेंट आए तो कि उनको हीलिंग देना है, तो कहाँ पर हीलिंग देंगे? तो कि उन सभी लोगों को आज्ञा चक्र के ऊपर हीलिंग। जिनको भी कान की प्रॉब्लम है, धीरे धीरे जैसे उम्र बढ़ती जाएगी, कान की प्रॉब्लम वाले बहुत आएंगे, सुनाई कम देता है, कान में अवाज आवे, टन 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 टन, કાનની અંદર કાણા પડી જાય, કાનનું મશીન મુકાયેલું હોય, તો કે આવા બધા લોકોને પણ આજ્ઞા ચક્ર ઉપર તમારે હીલિંગ આપવાનું છે। જેને પણ હૃદય રોગ છે, બાયપાસ આવી ગયું છે, બ્લોકેજ આવી ગયું છે, ડાબો ખભો બહુ દુખે છે, જબરદસ્ત તકલીફ પડે છે, એવા જેને જેને પણ લક્ષણો દેખાય છે, उन सब लोगों को मणिपुर चक्र और हृदय चक्र, नाभि से 4 आंगन ऊपर और ये छाती का भाग, ये दोनों चक्र के ऊपर बाईपास के लिए, हृदय के लोगों के लिए ये देना है। जिनको भी थायराइड है, गले की समस्या है, या जिनको पावरफुल भक्तामर हीलर बनना है, जैसे स्पीच देंगे, मीनाबेन ने अभी पूरे लंदन में, पूरे विश्व में उनके आवाज से, हीलिंग से जादू ऐसा फैलाया है कि सैकड़ों लोग रोज उनको फोन कर करके उनकी आवाज के अंदर जो पूरे भक्तामर की पूरी वेब सीरीज बनाई है, हजारों लोग उनको फॉलो कर रहे हैं। तो थायराइड है, गले के अंदर मिठास लानी है या थायराइड को दूर करना है, तो विशुद्ध चक्र की साधना, विशुद्ध चक्र को आपको खास करके करना है। साथ में बहुत सारे लोगों को बाथरूम की प्रॉब्लम रहती है, बारंबार बाथरूम जाना पड़ता है, तो उसके लिए मूलाधार चक्र को आपको हील करना है। शरीर के अंदर पैर में सोजा है या शरीर कहीं पर फूल रहा है, सोजा कोई भी जगह के ऊपर है आपको, तो कि हृदय चक्र और जहां पर सोजा है, बहु सोजा वधी गया, ढीचण बहु बेसवानुं थाय, पगमां घणा बधा सोजा आवी जाए, हाथमां सोजा आवी जाए, शरीर वधारे पड़तुं फूलतुं जाए, तो कि हृदय चक्र अने जे जग्याए सोजा वाळो भाग छे त्यां तमारे करवानुं छे। जेने पण आंतरडा खराब छे, ये बधाए मूलाधार चक्र के ऊपर हीलिंग देना है। ये सारे आप लिख लीजिए, क्योंकि सारे रोगों के ऊपर आपको काम करना पड़ेगा, और सारे आपको एक एक व्यक्ति के ऊपर काम करते हुए आपको बराबर लिखना है कि मैंने इसको इतने दिन तक हीलिंग दिया और इतना जबरदस्त हमें रिजल्ट मिला है। आधा सीसी है, जैसे सूर्य चढ़ता है धीरे धीरे इसे आधा सी दुखना स्टार्ट हो जाता है सूर्यवाद, तो उसके लिए आज्ञा चक्र और मणिपुर चक्र। पेट में जब खराबी होती है, भोजन बराबर पचता नहीं है, तब आपको माइग्रेन का, सिर का दुखावा होता है। जिनको पैरालिसिस हो चुका है, पैरालिसिस वाले लोगों को बेड रेस्ट है, आधा अंग का पैरालिसिस है, तो उसको आज्ञा चक्र और हृदय चक्र के ऊपर हीलिंग देना है। जिनको कैंसर है, उनको हृदय चक्र और मूलाधार चक्र, और जो अंग का कैंसर है, कैंसर के ऊपर बहुत जबरदस्त हमारा शिविर है, चल रहा है, रिसर्च चल रहा है, कैंसर के लिए बहुत सारे हमने प्रवचन दे चुके हैं, और नजीक के भविष्य के अंदर एक बहुत कैंसर का मेगा कैंप, यहाँ पर सूरत से आगे कैंसर की बहुत बड़ी हॉस्पिटल है, उन सभी ट्रस्ट मंडल से बातचीत चल रही है, तो उनमें से करीबन 100 केसों के ऊपर इस साल हम काम करना स्टार्ट कर रहे हैं। अभी करीबन 8 लोगों को कैंसर से हमने 0% पूरा कैंसर मिटा दिया है। सैकड़ों लोग आ रहे हैं, लेकिन भक्तामर मंत्र के प्रभाव से 8 लोगों को कैंसर मिट चुका है। तो प्रभाव मंत्र का हमने 8 किया है, बाकी तो कई सारे भक्तामर हीलरों ने हजारों लोगों को स्वस्थता दी है। तो आज भी मंत्र थेरापी से, रेडिएशन से, मंत्र की फ्रीक्वेंसी से, ध्यान से आप आपके संकल्पों को पूर्ण कर सकते हैं। तो खास अब जो बात आती है, हम ध्यान कैसे करेंगे, ध्यान की अभी शुरुआत होगी, उसके पहले 3 मिनट में आपको समझा देता हूँ, फिर आपको सभी को मीनाबेन एक अलौकिक दुनिया के अंदर सारे संकल्प पूरे हो सकते हैं, और हजारों लोगों ने अपनी इच्छा शक्ति से, आप खाली दिमाग से सोचिए कि मैं खुश रहना चाहता हूँ। अपने बच्चों के लिए जो अफर्मेशन है कि मेरा बेटा क्रोधी है, मेरा बेटा लेट आता है, मेरा बेटा मेरी बात नहीं मानता है,
उसकी जगह थोड़े से शब्द को आप चेंज कीजिए। मेरा बेटा एकदम शांत है, मेरा बेटा एकदम प्रेमाळ है, मेरा बेटा जो है पढ़ने में बहुत होशियार है, मेरा बेटा क्लास में नंबर 1 आ रहा है। ऐसी अभी एग्जाम चालू हो जाएगी, तो ये सारी जो पॉजिटिव अफर्मेशन आप बोलते रहिए। पति के लिए, आपका और आपके पति का संबंध बिगड़ा है तो कोई नहीं आएगा। आप अफर्मेशन नहीं देंगे और खाली मंत्र गिनेंगे तो उससे क्या होगा, कुछ समय के लिए राहत हो जाएगी। संकल्प के बगैर यदि कोई भी मंत्र गिनते हो तो उससे क्या होता है कि संसार का सुख आपको मिल जाता है, लेकिन संकल्प के साथ यदि मंत्र आराधना करते हो तो मोक्ष सुख मिलता है। हमको गेहूं बोने हैं, घास नहीं बोना है। जब आप गेहूं बोते हो तो साथ में घास, तो संसार की सुख, आपने जब मोक्ष चाहा है तो गाड़ी बंगला पत्नी अच्छा प्रेम हो तो सब मिलने वाला है। इस धरती का सर्वश्रेष्ठ पुरुष मेरा पति है। आप उनको स्वस्थ चाहते हो, बीमार, मारो पति બહુ બીમાર છે, રોજની 4 દવાઓ તો ખાવી પડે, આમ છે, પેરાલિસિસ છે, આ દુનિયાનો સૌથી સ્વસ્થ વ્યક્તિ મારો પતિ છે। પતિ હંમેશા પત્ની માટે વિઝ્યુલાઇઝેશન કરે। મારો પતિ ખૂબ સુંદર છે, શાંત છે, પ્રેમાળ છે, અમારા બંનેના સંબંધો ખૂબ સુમધુર થઈ ગયા છે। આ કરોડો રૂપિયાની તમને દવા આપી રહ્યો છું આજે, માત્ર પ્રેક્ટિકલ રીતે તમે 21 દિવસ અભ્યાસ કરો, તમારા જીવનની ગમે તેવી આટી ઘૂટી કેમ નહીં હોય एवं आनंद से आप नाचने लग जाओगे, झूमने लग जाओगे और एक दूसरे के प्रति इतना रिस्पेक्ट बढ़ेगा, एक दूसरे के प्रति इतना सम्मान बढ़ेगा कि आने वाली मृत्यु के आखिरी दिन तक एक अलौकिक दुनिया के अंदर आप चले जाओगे। तो जब भी आप बैठेंगे तो ये मुद्रा के अंदर आप बैठ सकते हो। हाथ सब लोग देखेंगे, देखिए पिरामिड मुद्रा है, ऐसे आप बैठेंगे। जब कभी भी आपको कंफ्यूजन हो कि भाई मैं ये करूं वो करूं, ये करूं वो करूं, कोई दिशा नहीं मिल रही है आपको, तो उस वक्त कुछ समय के लिए ये मुद्रा के अंदर आप बैठ सकते हो। ये पिरामिड मुद्रा है। दूसरे नंबर में बैठने के लिए एक मुद्रा है, उसका नाम है ज्ञान मुद्रा। दो मुद्रा का नाम आप लिख लीजिए, पिरामिड मुद्रा और ज्ञान मुद्रा। જેને પણ શરીર બહુ જ દુખા કરે છે એના માટેની આ મુદ્રા છે, જેનું નામ છે અપાન વાયુ મુદ્રા। જેને ગેસનો બહુ જ પ્રોબ્લેમ રહે છે, અપચો બહુ રહે છે, ભોજન બરાબર પચતું નથી, 2 થી 5 મિનિટ તમે આ મુદ્રાની અંદર બેસો એટલે આ બધી નસો તમને ખેંચાવાની સ્ટાર્ટ થઈ જશે। આ મુદ્રાનું નામ છે અપાન વાયુ મુદ્રા। શરીરની 72,000 નાડીઓ ફટાફટ ફટાફટ તમારી શુદ્ધ થવા માંડશે। એટલે કોઈ પણ એક મુદ્રાની અંદર ધ્યાનથી બધાએ બેસી જવાનું છે। આંખો બંધ, આપણે અત્યારે 1 થી 1.5 મિનિટ આનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ અદ્ભુત અમારું સંગીત લઈને શબ્દોની સુરાવલી સાથે આપણને બધાને મીનાબેન સંબોધિત કરશે અને એક ભાવધારામાં લઈ જશે। કોઈ પણ એક પિરામિડ મુદ્રાની અંદર બધા બેસી જવાનું। शक्य हो तो आपको, जो लोग नीचे बैठे हैं वो पद्मासन करने की कोशिश करो। पद्मासन नहीं होता है तो अर्ध पद्मासन करो, एक पग ऊपर एक पग नॉर्मल अवस्था में। जितने समय आप इजीली बैठ सकते हो, 10 मिनट 15 मिनट, आपको लग रहा है कि मेरा पूरा शरीर खींचने लग गया है तो धीरे से आपको छोड़ देना है। पर अर्ध पद्मासन अवस्था, कमर की जो मेरुदंड है उसको जितना सीधा आप रखोगे, आंखें बंद सभी लोगों की। कोई भी आपको ध्यान करना है तो उसके पहले आपको पहले शांत हो जाना है। 3 बार आप ओमकार का नाद कीजिए, लंबे समय से प्राणायाम कीजिए, धीरे 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 धीरे। और फिर जो कलर का ध्यान करना है, सफेद कलर का ध्यान करते हो, लाल कलर का ध्यान करते हो, जो भी कलर का ध्यान करते हो, चश्मे सब लोग निकाल दीजिए, किसी को चश्मा पहन कर नहीं रखना है, कोई भी भार नहीं। साथ साथ में जब भी आप ध्यान करने के लिए बैठे तब एकदम खुले खुले कपड़े पहन करके बैठिए। टी शर्ट है, जीन्स है, एकदम फिटम फिट कपड़े कभी नहीं पहनना है, एकदम खुले कपड़े और रिलैक्स अवस्था के अंदर, निजानंद अवस्था के अंदर कलर का आपको ध्यान करना है। जब आप लंबे समय तक ध्यान करते आंख बंद करके बैठे रहेंगे, तेरापंथ जो संप्रदाय है जिसके अंदर सबसे पहले श्वासोश्वास की प्रक्रिया, कैसे श्वास लेना है, कैसे श्वास छोड़ना है, कैसे श्वास लेना है, कैसे श्वास छोड़ना है, वो ही सिखाई जाती है। लंबे समय तक गहरी सांसों को लेते रहिए, एकदम गहरी सांस को लीजिए, सांसों को छोड़िए, सांस को लीजिए, सांसों को छोड़िए। एक समंदर का ध्यान
चारों तरफ समंदर समंदर समंदर, बहुत बड़ा समंदर, बीच के ऊपर आप बैठे हैं और चारों तरफ सिर्फ आप अकेले, पानी की खड़खड़ 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 नदियां, वो पानी का आवाज को सुनने की, महसूस करने की, देखने की आप सभी लोग कोशिश करेंगे। समंदर को जैसे ही आप देख रहे हो, ये वीडियो अपने जैन नेटवर्क के यूट्यूब के ऊपर ही रहेगा, तो बराबर 2 बार 4 बार 10 बार इसको देख करके अभ्यास करना है। तो अद्भुत समंदर के अंदर बीच में एक डिवाइन लाइट, एक सफेद लाइट दिख रही है और धीरे 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 वो आपके पास में आ रही है। आप और भगवान की अनंत ऊर्जा समंदर के बीच में बराबर संकेश्वरा पार्श्वनाथ भगवान, चिंतामणि पार्श्वनाथ भगवान, आदिनाथ भगवान, जो भगवान को देख करके आपका मन डोलने लगता है, एक अपनापन महसूस होता है, वो भगवान के भीतर में से, भगवान की प्रतिमा में से एक सफेद लाइट धीरे 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 आपके करीब आ रही है और वो सबसे पहले आज्ञा चक्र में आएगी। वो सफेद लाइट जैसे ही आपके आज्ञा चक्र में आए, आज्ञा चक्र का स्थान है आपका मस्तक, माथे के ऊपर का भाग, जहां पर हम वासस्केप डलवाते हैं, बराबर उसके सेंट्रल में आप अनुभव कीजिए कि वहां पर एक सफेद लाइट जैसे ही आ रही है और आपका जो संकल्प है, हर जगह पे साथ चक्र के ऊपर आपको विजुअलाइजेशन करना है कि मेरे सारे शुभ संकल्प पूर्ण हो चुके हैं। धीरे 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 वो सफेद लाइट, व्हाइट कलर की लाइट आगे यहाँ पर आज्ञा चक्र के ऊपर आती है, वहां से धीरे 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 विशुद्ध चक्र, और जैसे ही आप सांस आपकी चालू रहती है, सुषमा नाड़ी, जो खास करके राइट नोजल लेफ्ट नोजल बराबर चल रहे हैं और पूरी गहरी सांस, जितनी भी आप गहरी सांस ले रहे हैं वो पूरी तरह से सुषमा नाड़ी पूर्ण रूप से और सारी प्रतिमाओं की शुभत्व ऊर्जा आपके सांसों के माध्यम से आपके भीतर के अंदर प्रवेश हो रही है और पूरी तरह से शुद्धिकरण के साथ में विशुद्ध चक्र, अनाहत चक्र, हृदय का मध्य भाग, मेरे सारे शुभ संकल्प पूर्ण हो रहे हैं। उसके साथ आगे बढ़ते 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 मणिपुर चक्र, स्वादिष्टान चक्र, आप एक कॉस्मिक एनर्जी के साथ, डिवाइन एनर्जी के साथ सीधे कनेक्ट हो चुके हैं और आपके सभी चक्र पूर्ण रूप से बैलेंस हो रहे हैं और उस संबंधी सारी तकलीफें दूर हो रही है। जो भी आपकी समस्या है उनका समाधान मिलना स्टार्ट हो चुका है। आपका एक आध्यात्मिक पाथ शुभारंभ हो चुका है। भक्तामर की संकल्प की ऊर्जा, भक्ति की ऊर्जा धीरे 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 स्थिर हो रही है। श्वासों को धीरे धीरे आप रोकिए, सांस लेना धीरे धीरे आपको बंद करना है। 1 सेकंड के लिए, 2 सेकंड के लिए स्थिरता का भाव, धीरे 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 एक लंबी सांसों को छोड़ते हुए शरीर के भीतर की सारी नकारात्मक एनर्जी बाहर निकल रही है और बाहर की सारी सकारात्मक एनर्जी आपके भीतर के अंदर प्रवेश हो रही है। इसी भावधारा के अंदर आगे बढ़ते 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 कल अपूर्व कोटि का आदिनाथ भगवान, विश्व में जहां जहां भी आदिनाथ भगवान है, सिद्धाचल गिरिराज में जो अनंत सिद्धों की सिद्ध भूमि है, जिस कल्याणक के अंदर अनंत सिद्धात्माओं मुक्ति गमन को प्राप्त किया है, वो अनंत सिद्धों भी आपके शरीर के अंदर प्रवेश कर रहे हैं और अनंत ऊर्जा से आपके 3.5 करोड़ रोंगटे खड़े हो रहे हैं। इसी भावधारा से दोनों हाथों को ऐसे घसते हुए धीरे 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 अपनी आंखों को खोलेंगे। कल हम डीपली अनुभव करेंगे। आज आपको मैंने बेसिक बता दिया है कि कल से आप जब भी अकेले ध्यान करें तो ऐसे ध्यान करना है। अब प्रैक्टिकल रूप से ध्यान में हमारे साथ में मीना बहन जुड़ चुके हैं, जो एक अपूर्व कोटि का अवसर, वापस बराबर ज्ञान मुद्रा में बैठ जाइए। उनका मार्गदर्शन के हिसाब से, एक अद्भुत संगीत के हिसाब से और उनकी जो शब्दों की सुरावली है उनके हिसाब से ध्यान की साधना में हम आगे बढ़ेंगे। 2 लोग बैठे हैं तो सभी को थोड़ा थोड़ा दूर बैठना है। जब भी आप ध्यान करें तो आपको कोई भी व्यक्ति टच नहीं करता होना चाहिए। मीना बेन, જિનેન્દ્ર, પ્રણામ એવરીવન। આપણે ધીરે ધીરે સેમિનારના એન્ડમાં પહોંચી રહ્યા છીએ। જેવી રીતે નટુભાઈ કીધું કે કાલે આપણો પૂર્ણાહુતિનો એટલે કે યાની કે 12th ડે સેમિનારનો છે। તો આજ સેમિનારમાં આગળ વધતા જેવી રીતે ગુરુજીએ તમને મિની મેડિટેશન જે કરાવ્યું, એ જ મેડિટેશનના ભાવધારામાં
આગળ વધતા વધતા, firstly, I would like everyone to switch on the camera, please, so I can do the meditation from here and I can see everybody. Because meditation ના મ્યુઝિક સાથે હું અહીંયાથી તમને ઇન્સ્ટ્રક્શન અને ગાઈડન્સ પણ આપતી રહીશ. એ ભાવધારામાં આગળ વધતા વધતા, today we will do chakra and aura detoxification meditation. So I want everyone to sit comfortably at your place. Please close your eyes and sitting in, everyone in Gyan Mudra like that, and leave your hands, keep your hands on your knees, please. તમારે તમારા હર એક ચક્રમાંથી નેગેટિવ ટોક્સિસ બહાર નીકળી રહ્યા છે અને પોઝિટિવ વાઇબ્રેશન સાથે તમને મળી રહ્યું છે તે ફીલ કરતા કરતા તમારા હર એક ચક્ર ઉપર ध्यान કરવાનું છે, યાની કે વિઝ્યુલાઇઝ કરવાનું છે. બહુ આરામથી, શાંતિથી આ મેડિટેશનનું તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો એ જ ભાવધારા સાથે ચાલો આપણે બધા સાથે આ મેડિટેશનનું શરૂઆત કરીશું. અહીંયાથી હું મ્યુઝિક પ્લે કરીશ, મ્યુઝિક સાથે ઇન્સ્ટ્રક્શન આપતી રહીશ. So please all sit comfortably and I will start music from here. સૌથી પહેલા રૂટ ચક્રનું ધ્યાન કરતા રેડ કલરને ફોકસ કરતા ફીલ કરવાનું છે. I am safe. The universe is protecting me. I am full of life. I am full of energy. યુનિવર્સની સારી શક્તિ મને આધાર આપી રહી છે and is protecting me. મને મારી મનચાહી સક્સેસ મારી લાઈફમાં મને મળી રહી છે. I am safe.
I accept that abundance food, health is my natural state. Slowly, shifting your focus onto your sacral chakra. Sacral chakra ઉપર orange color નું ધ્યાન કરતા please feel I am sensitive. I am allowed to be sensitive. I am enjoying my life. I am full of life. I am allowed to live joyfully. I forget and forgive my past. હું મારા ભૂતકાળને માફ કરું છું. I accept all goodness. I am creative. I am beyond capable, and I listen to my inner truth. I honor myself. And I embrace my life fully. તમારું સંપૂર્ણ ધ્યાન મણિપુર ચક્ર यानी कि सोलर प्लेक्सस पर फोकस करता करता शिफ्ट करता प्लीज विजुअलाइज on yellow color I live in abundance. Abundance is unlimited. I am complete. હું સંપૂર્ણ છું. I am fully healthy. I have lots and lots of energy to realize what I want.
सर्वशक्तिशाली, રેડિયન્ટ, મેગ્નિફિશન્ટ લાઇટનું પાર્ટિકલ છું. I give myself permission to fully enjoy everything I do. I am enough, and what I do is enough. I love myself. I value myself. I trust myself. I can do my work easily. મારી અંદર સરળતા અને નિર્મળતાની પ્રાપ્તિ થઈ રહી છે. Now slowly shifting your position and focusing on your heart chakra. Heart chakra meaning Anahad chakra. Focusing on your heart chakra, please visualize green color. And feel life loves me. I am lovable. I forgive and I forget everyone. I let go everything and I receive love in each moment of my life. There is a beautiful piece of love hidden in me. I deserve love, happiness, prosperity. I grow and expand every day. I feel stronger and
and stronger. And energized each day. I accept myself. હું જેવો આત્મા છું તે મારા સેલ્ફને હું સ્વીકાર કરું છું. I accept myself as I am. હું મારા સેલ્ફને forgive કરું છું અને બીજાને પણ માફ કરું છું. લવની પિંક એનર્જી મારા રોમ રોમમાં રેડિયેટ થઈ રહી છે. I feel stronger, stronger and stronger. Now slowly, slowly, by doing deep breathing, inhale and exhale, shifting your complete focus on throat chakra, meaning Visuddha chakra, visualizing on light blue color and feel I express my emotions freely and respectfully. There is madness and sweetness in my voice. મારા કંઠમાં મધુરતા અને કોમળતા છે. I am achieving my all goals very peacefully. My skills and my talents ને પ્રોફેશનમાં કરી શકું છું. મને શાંતિ મળી રહી છે. મને બેહદ ખુશી મળી રહી છે. I am financially growing. I relieve my talents joyfully. I easily speak all the truth. I can easily express
my feelings and emotions. I am calm, calm, calm. I am confident and goal-centered. I trust my life unfolding exactly as it should be. Whatever I am saying, whatever I am speaking, I am always telling the truth. I am connecting all of me with pure traces. Now you will all find your aura is pure and clean. Your aura is tuning with your chakras. And now your focus shifting on your third eye, यानी कि તમારા આજ્ઞા ચક્ર ઉપર ફોકસ કરતા કરતા લાઇટિશ પર્પલ કલર ને વિઝ્યુલાઇઝ કરતા આજ્ઞા ચક્ર ને પોઝિટિવિટી થી પોઝિટિવ પાવર થી ફીડ કરતા જ્યાંથી તમે તમારા પૂરા બ્રેઇન નું ઓપરેશનલ અને જ્યાંથી આપણું સારું ઇમોશનલ કનેક્ટ થાય છે અને લાઈફમાં આપણને જે અચીવ કરવું છે આપણા સેલ્ફ ગોલ ને આજ્ઞા ચક્રના મીડિયમ થી માધ્યમ થી આપણા કોન્શિયસ માઇન્ડ માં જાય છે I trust my intuitions. My vision is clear. I follow the signs and guidance of the universe. Divine energy from this meditation, my Agya Chakra is getting clean. દર પ્રકારનું તણાવ, ટેન્શન, થાક દૂર થઈ રહ્યો છે.
guided by my inner wisdom. I am connected with my highest truth. I am all the time safe, loved, guided, and protected. Divine energy gives me new power, new intuitions, new thoughts, and all my goals I am achieving. My Agya Chakra is getting pure, pure, and pure. I am passionate. I am powerful. I am productive. All kind of positive thoughts is fulfilling. આદિનાથ દાદાની દિવ્ય ઉર્જા મને મળી રહી છે. આ સાથે now finally our main chakra, which is a crown chakra. यानी कि सहस्त्रार चक्र, जे हाईएस्ट सेल्फ નું હાયર કનેક્શન છે, જ્યાંથી ડિવાઇન કનેક્શન, જ્યાંથી ડિવાઇન એનર્જી આપણા શરીરમાં, આપણા બોડીના સારા ચક્રોમાં એન્ટર થાય છે. તમારી ઓલ ઓરાને અને એનર્જીને સ્ટ્રોંગ કર્યું છે. તેનાથી જે ઉર્જાથી, જે પોઝિટિવિટી તમે બધા ફીલ કરી રહ્યા છીએ, we all calm. તે આજ્ઞા ચક્ર પર ફોકસ કરતા પર્પલ કલરને વિઝ્યુઅલાઇઝ કરીને અને ક્રાઉન ચક્રમાં દાદાની અસીમ કૃપા, દાદાના અસીમ આશીર્વાદ, બ્લેસિંગ્સ જે મળી રહ્યા છે, જે ડિવાઇન એનર્જીનું ડિવાઇન કનેક્શન ક્રાઉન ચક્રથી
મારી સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ રહ્યું છે? I am connected with my higher self. Universe feeds me with clarity, with deep love, with gratitude, with positive powers. My body as a temple of my soul. I am loved. I am joyed. I am at peace. I am complete. I am grateful for my health, beautiful life, kind mind, and grateful for all divine energy which I am getting with this divine meditation. મારા બધા જ ચક્રાસમાં, my all chakras, માં positivity આવી રહી છે? મારી ઓરા સ્ટ્રોંગ થઈ રહી છે? મારા ઓરા અને ચક્રાસ પોઝિટિવ થવાની સાથે સાથે સ્ટ્રોંગર હોવાની સાથે સાથે હર એક પ્રકારની ઉન્નતિ यानी कि प्रोग्रेस मारी लाइफ में થઈ રહ્યો છે? આની સાથે આપણે સૌ બધા જ અહીંયા આપણું ચક્ર and aura detoxification meditation is complete. Now please slowly rub your both hands and feel all the energy on
your own auras and chakras. અને તમારા સેલ્ફને તમે કામ, રિલેક્સ, you can feel it અને પોઝિટિવ પાવરથી લાઈફમાં બધા આગળ વધો એ જ ભાવધારા સાથે. જય જિનેન્દ્ર, પ્રણામ. I hope you all have been feeling relaxed and enjoyed the meditation. આ મેડિટેશન સાથે ગુરુજીને ટેક ઓવર કરવાનું રિક્વેસ્ટ કરું છું. અનુભવ સાથે મીનાબેનની જે મહેનત છે ખરેખર કોટી કોટી પ્રણામ કરતા હું. સાથે દરેક લોકોએ ખૂબ સરસ મજાનું મેડિટેશન પૂરું કર્યું. છેલ્લી 5 મિનિટ એક અગત્યની વસ્તુ લખાવી. આજના અંતિમ ચરણની અંદર આપણે બધા આગળ વધવા જઈ રહ્યા છીએ. वर्षों થી તપોવનની અંદર अनेक गुरुदेवों के पास में मेरा अभ्यास हुआ और एक ही संकल्प के विश्व भर के सभी लोगों के चेहरे के ऊपर मुस्कान बढ़े, आनंद बढ़े और व्यक्ति स्वयं किसी की भी सहायता लेने बगैर अपने संकल्प को पूरा करे. इसी भावधारा से कई सालों से अनेक साधु साधु जी भगवंतों को पढ़ाते पढ़ाते अभी हमने इंडिया के अंदर ऑल ओवर वर्ल्ड में 70,000 लोगों को 10 दिन से मैं पढ़ा रहा हूँ. और आप सभी का अनंत अनंत आशीर्वाद, प्रेम, स्नेह रहा और जैन नेटवर्क का पूरी तरह से सपोर्ट रहा. और सबसे ज्यादा हमारे मीना बहन, वो पूर्ण आयोजन अकेले खुद करने वाली थी. कैसे भी हो, जैसे उन्होंने अगले हमारे फरवरी लॉकडाउन में सीखा, तभी से उनका भाव था कि जितना मेरे जीवन में आनंद आया है, मैं पूरे लंदन के सभी लोगों को इस आनंद की अनुभूति कराना चाहती हूँ. और वही श्रृंखला के अंदर रोज बरोज बात होती रही, चलती रही. उनका और नटू भाई का परिचय हुआ और अति भव्य रूप से हमने कल्पना भी नहीं की थी कि इतना शानदार अनुभव सिद्ध, चमत्कार सिद्ध ये सेमिनार अब अंतिम चरण में आ रहा है. अब आपकी जिम्मेदारी बनती है. मेरे जीवन में मेरा जितना ज्ञान था वो सारा मैंने आपको लुटा दिया है. कल यहाँ पर सेमिनार खत्म नहीं हो रहा है, कल से एक नया शुभारंभ हो रहा है. और वो शुभारंभ क्या होगा? तो कि मैंने तो मेरी खुशी, मेरा जो आनंद था वो आधी रात में उठ करके भी आपको दे दिया है. यदि आपको लगता है कि ये जिनशासन मेरा है और मैं मरने से पहले जिनशासन के लिए कुछ करके जाना चाहता हूँ, तो खास 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 ये 5-6 बातें लिख लीजिए कि हमेशा 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 कोई भी चीज की शुरुआत, जिस दिन मैंने पहला भक्तामर रीलिंग का सिखाने का शुभारंभ किया था, तब मेरे पास सिर्फ 7 लोग थे. और इस कलयुग के अंदर मेरे जैसे अभी मैंने 3000 टीचर कलयुग के अंदर, जैसे मैं बोलता हूँ सड़सड़ाहट, ऐसे 3000 टीचर तैयार कर दिए. आप सब लोगों को संकल्प लेना पड़ेगा. कम से कम 5 लोग, 10 लोग, 20 लोग, 50 लोग, कम से कम 1 लोग को भी मैं ये पूरी जो अद्भुत विद्या मानतुंग श्री जी महाराजा ने बनाई है, जैसे जैसे आप काम करना शुरू करेंगे, शुरुआत हमेशा अकेले से ही होगी, आपकी पूरी टीम बनना स्टार्ट हो जाएगी. लाखों लोग जुड़ने स्टार्ट हो जाएंगे. अभी हमारे जैन अनुष्ठान के साथ ऑल ओवर वर्ल्ड में से 26 लाख लोग रोज मुझे सुनते हैं. आप हमारा फेसबुक, यूट्यूब के ऊपर देखेंगे तो आपको आइडिया आएगा कि इतना बड़ा वर्ल्ड की नंबर 1 संस्था है कि जिनके साथ में 26 लाख जैन परिवार. अभी अगले वीक को फेसबुक ने हमें अवार्ड दिया है कि हमारे अगले 1 महीने के अंदर 8.5 लाख जैन परिवारों ने मेरे जैन अनुष्ठान पेज के ऊपर स्टडी किया है. तो आप सभी लोगों को आह्वान करता हूँ कि आप जहां पर भी सबसे पहला काम कीजिए कि आपके फेसबुक के नाम के आगे आप यदि भक्तामर की महिमा, यदि आपका संकल्प बन गया है कि मेरा जीवन में खुशी और दुगुनी 4 गुनी हो जाए, तो आपके नाम के आगे आपको भक्तामर हीलर लिखाना है. तो जितनी भी बार आपके कोई फेसबुक पर भी आएगा तो तुरंत देखेगा वो भक्तामर जैसे ही दिखेगा उसको आदिनाथ भगवान याद आ जाएगा. तो खास 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 जो भी आपका सपना है, हमारा सपना 2 साल के लिए 2021 और 22 के लिए
जब भी आप मेडिटेशन करने के लिए बैठो तो आप सभी लोगों के पास जैन नेटवर्क का फोटो होगा ही, और नहीं हो तो नटू भाई ऐसी व्यवस्था करे कि 75 लोगों को कम से कम पीडीएफ में भी एक फोटो भेज दे कि कैसा अपना जैन नेटवर्क का जैन देरासर बनेगा। तो रोज उसको विजुअलाइजेशन करो कि मेरा जैन नेटवर्क का अद्भुत जिन मंदिर बन चुका है। प्रतिदिन हमारे जैन नेटवर्क में करोड़ों रुपए का डोनेशन आ गया है, और 2022 में हम सभी लोग साथ में मिलकर के दादा की अद्भुत प्रतिष्ठा करा रहे हैं और गगन के अंदर ध्वजा ले रहा है। रोज आपको 3 मिनट के लिए और सारे मेडिटेशन करो या ना करो, लेकिन आपकी जो जन्मभूमि गिनो, कर्म भूमि गिनो, या आप जहां पर रहते हो उस जैन नेटवर्क को हमें चल तो रहा है लेकिन दौड़ाना है। आप मेडिटेशन के अंदर वो फोटो आपके पास तुरंत विजुअलाइजेशन के अंदर आ जाए, 108 पार्षद भगवान की अद्भुत प्रतिष्ठा हो रही है, हम उसके अंदर चावल से भगवान को बजा रहे हैं, मंत्रोच्चार हो रहे, घंटनाद हो रहे, शंखनाद हो रहे, और ऐसे बारंबार बारंबार। तो कि सपनों को पूरा करने के लिए खास 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 नए नए प्रयोग करो। भक्तामर हीलिंग एक दिन करो, एक दिन वोसकर्म हीलिंग करो, एक दिन नमस्कार महामंत्र का हीलिंग करो, एक दिन फॉरगिवनेस प्रेयर क्षमा प्रार्थना करो। अवश्य में आपका सपना पूरा होगा। नंबर 2 चीज, पहले तो शुभारंभ करो कि मुझे पूरे विश्व में भक्तामर को पहुंचाना है। मुझे मेरे जीवन में यदि जन्म मिला है, मेरे माता पिता ने मुझे कुछ अच्छा कार्य करने का अवसर दिया है, तो जैसे ही मुझे आप कोई भी संस्था के अग्रणी हो, आपका कहीं पर भी चलता है, तो खास 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 करके ज्यादा से ज्यादा ये भक्तामर हीलिंग के सेमिनार 1 दिन के, 3 दिन के, 12 दिन का आप आयोजन करो। साथ में जितना बड़ा सपना होगा उतनी बड़ी स्ट्रगल आएगी। आज आपको जैन नेटवर्क का बड़ी बड़ी बातें दिखती है, लेकिन आप अंदर जाके ऑफिस में जाके कभी पूछो नटू भाई तो पता चले। जैसे हमारा मिशन है कि पूरे विश्व को ये भक्तामर सिखाना है, तो कितनी मीटिंगें करनी पड़ती है, कितनी रुकावटें आती है, कितने लोगों को मिलना पड़ता है। तो आपका भी संसार के अंदर जितना बड़ा सपना होगा, तो स्ट्रगल से, रुकावटों से हमको हारना नहीं है। स्ट्रगल के साथ सेक्रीफाइस, ड्रीम के साथ में हमेशा चलना है कि इस धरती के ऊपर संसार में हूं तो मैं अच्छी माता बन रही हूँ, बिजनेस में कर रहा हूँ तो इस दुनिया का सर्वश्रेष्ठ बिजनेसमैन हूँ। तो कोई भी प्रकार की रुकावट आए तो हमें रुकावट को ठेक करके आगे जाना है, रुकना नहीं है। चौथे नंबर की बात, खास 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 ये चौथे नंबर की जो सीख है गांधी जी के जीवन के अंदर से, जो बात है कि सीख लो कि जीवन की हर घटना आनंद के साथ जियो। कुछ गलत भी हो जाए तो उसमें भी प्रभु की कोई सीख है। और आखिरी बात, गांधी जी बता रहे हैं कि भाषण मत दीजिए, भाषण मत दीजिए, आचरण करके दिखा दीजिए। आपका आचरण ही सामने वाले के दिल के अंदर ऐसा बैठ जाएगा, ऑटोमेटिक तैयार हो जाओगे। तो खास 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 ये सारी बातें। और एक बात समझ लेना कि जिस जैसे आप आगे बढ़ोगे, लोग आपको इग्नोर करना स्टार्ट, तो बहुत बड़ा नाम हो गया, ये हो रहा है, ये हो रहा है, हो रहा है। तो हम सब भक्तामर हिलोरों की मानसिक स्थिति कैसी होनी चाहिए? कोई सम्मान दे, कोई अपमान करे, कोई आपको साथ में रखे, कोई आपको पीछा करे, कोई भी राजनीति में हमें नहीं पड़ना है। कोई भी ऐसी घटना भी हो जाए और हम हमारी मनस्थिति के ऊपर काम करेंगे, खूब शांत रहेंगे, खूब सरल रहेंगे। साथ में आओ तो वेलकम, इग्नोर करो तो आपको जो बुराई करता है उसकी जीभ गंदी होती है। हम तो भगवान आदिनाथ के ऐसे दीवाने हैं। और एक बात समझ लेना कि जब कोई आपको पागल बोले तब समझना कि आपका भक्ति मार्ग में प्रवेश हुआ है। फिर से, जब आपको कोई पागल बोले तो क्या आप ध्यान करोगे तो आपका पति शायद बोल सकता है कि क्यों गांडी થઈ ગઈ છે, આખો દિવસ ભક્તામાં લઈને બેસી જાય છે, આખો દિવસ માળા લઈને બેસી જાય છે। तब समझना कि ये आपका शुभारंभ है, ये गाड़ नहीं है, ये आप भगवान के द्वारा दिया गया एक अद्भुत संकल्प है। गांडी થઈ ગઈ તું તો यार, તારે આ બધા वीडियो જોવાના બંધ કર, શું આટલા બધા वीडियो જોવે છે? कि लोग आपको इग्नोर करेंगे, थोड़ी सी आपकी कामयाबी होगी, आपकी मजाक उड़ाएंगे। મને ખબર છે શું હતું 2 વર્ષ પહેલા, કશું નહોતું એની પાસે। कोई कुछ भी करे, हम हमारी मनस्थिति को मजाक उड़ाए, कामयाबी का इग्नोर करे, थोड़े आपको खास 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 जैसे आप और आगे बढ़ जाओगे लोग आपसे दूरी बनाना स्टार्ट कर देंगे।
ये 3 चरण जैसे ही आपने पसार कर लिया तो इस धरती के राजा सिर्फ और सिर्फ आप हो। तो खूब 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 भक्तामृत रीलिंग को आगे बढ़ाते हुए माइंड बॉडी सोल के ऊपर खूब हमें काम करना है। ये हमने बाल मंदिर का अभ्यास किया है, हमने जितना भी सीखा है ये सिर्फ बाल मंदिर। खूब 21 दिन तक इसका अभ्यास करिए, फिर भक्तामृत लेवल 1 लेवल 2 और ऐसे मास्टर बनते हुए अनंत आनंद के आप सभी लोग यात्री बने, प्रार्थी बने। वारंवार वारंवार नटू भाई को हम नमन करते हैं क्योंकि हम सभी के लिए एक ऐसे ऊर्जा। गुरुजी, we cannot hear you properly. हमारी आवाज નથી આવતી गुरुजी. We cannot hear you. એક બાર म्यूट કરીને अनम्यूट करो ને વળી પાછો. No, still we cannot hear you. I think mic disconnect થઈ ગયું હશે. આવાજ નથી આવતી ગુરુજી. ના, still we cannot hear you. Can Guruji hear everyone? મીનાબેન તમારી આવાજ આવે છે ક્લિયરલી? ગુરુજી અવાજ નથી આવતો તમારો. I think ગુરુજી you have to rejoin. એકવાર તમે rejoin થઈ જાઓ ને. Let me just send him a message. ચાલો આપણે He's rejoining us in a minute. While Guruji is rejoining us, કાલે સવારે ઇન્ડિયાથી પણ તમને શક્તિપાત મળશે. સાથે સાથે લાઈવમાં ગુરુજી સાંજે બધાને શક્તિપાતની અનુભૂતિ કરાવશે. અને જે રીતે ગુરુજીનો ઇન્સ્ટ્રક્શન મળ્યો છે એ પ્રમાણે ફોટો આદિનાથ દાદાનો ધૂપ દીવો અને ક્લીન લાઇટ કપડા પહેરીને બધાને બેસવાનું છે. સાથે સાથે મને ઘણા બધાની રિક્વેસ્ટ પણ આવી ગઈ છે કે અમને પીડીએફ અને બધું મટીરિયલ ક્યારે મળશે. સો ઇફ યુ કેન જસ્ટ બેર વિથ મી, ટુમોરો I will show you all the materials that I have prepared. અને બધા જને હું ગૂગલ ડ્રાઈવની લિંક મોકલી દઈશ. So you can download all the material by yourself. અને ઘણા બધાની રિક્વેસ્ટ પણ મને આવી છે કે આપણે આ સેમિનારનું એન્ડ કેમ કરી રહ્યા છીએ. તો ઓબ્વિયસલી અનફોર્ચ્યુનેટલી શરૂઆત થતી હોય એનું એન્ડિંગ તો થતું જ હોય છે. પણ તમારા આટલા બધાનો જે પ્રેમ છે, લાગણી છે, એને હું સાથ સહકારથી ગુરુજી સાથે ડેફિનેટલી રિક્વેસ્ટ મૂકીશ કે વધારે નહીં તો એટલીસ્ટ ફોર હાફ એન અવર, ઇવન વન્સ અ વીક, if Guruji can permit his time, then we will definitely do something. And સાથે સાથે આપણે ગુરુજીને વેઇટ કરીએ જો ગુરુજી જો રિજોઈન થઈ શકતા હોય તો. ઓકે, હવે અવાજ આવે છે મારો? હા, હવે આવે છે ગુરુજી. ચલો બધા બે હાથ જોડી ખૂબ ખૂબ આપણે નટુભાઈને પ્રણામ કરી અને આજે ખરેખર અનુમોદન આપણે મીનાબેનની તો જેટલી કરીએ એટલી ઓછી છે કે ભાઈ હું તો ઇન્ડિયામાં બેઠો છું અને ઘણું બધું અમારા અલગ અલગ બધા આયોજનો ચાલી રહ્યા છે. અમારી વર્લ્ડ ટૂર આખી સ્ટાર્ટ થઈ રહી છે. લગભગ આફ્રિકાના ઘણા બધા દેશોમાંથી વિનંતી આવી ગઈ છે. એટલે આવનારા 2 થી 3 મહિનામાં આફ્રિકાની અંદર એક સેમિનાર મેગા થવા જઈ રહ્યો છે, સિંગાપુરની અંદર મેગા થવા જઈ રહ્યો છે અને એ લંડનમાં બધું જો નોર્મલ થઈ જાય તો લંડનમાં પણ 15 દિવસની આગામી ટૂર જલ્દીથી જલ્દી તારીખો બધી ઘોષણા થશે. પણ ઈ સાથે સૌથી વધારે આપણા મીનાબેનને જેમને સપોર્ટ કરેલો છે જીવનમાં, પુણ્યાનુબંધી પુણ્ય કર્યું હોય તો તમને સારા પતિદેવ મળે. તો આ તમામ સાધનાઓની અંદર પડદાની પાછળ રહી આપણા બધાના ખૂબ લાડકા એવા દિવ્યાંશુભાઈ આવી ગયા છે વિડીયો કોલમાં.
ઝૂમમાં છે કે નહીં? ખૂબ સુંદર મજાની સેવા, પારિવારિક સેવા અને આ બધા પીડીએફ માં પણ દિવ્યાંશુભાઈએ બહુ જ સેવા આપી છે. તો એકવાર જોરદાર તાલીના તાલ સાથે આપણે બધા દિવ્યાંશુભાઈ નું પણ વેલકમ કરીશું, સ્વાગત કરીશું. અને આ બંને એકદમ યંગ કપલે આપણને બધાને ભક્તામનના દીવાના મુખ્ય સેતુ, હું તો ઇન્ડિયામાં રહું છું પણ ત્યાં રહીને એમને તમને બધાને જે જ્ઞાન પીરસ્યું છે. 2 મિનિટ માટે દિવ્યાંશુભાઈ બોલશે. Pranam. Thank you all, Guruji. I would like to personally thank you, Jain Network, and behind the screens, Akshit Bhai, on behalf of my family, for all the preaching and education guidance of Bhaktaman healing and Bhaktaman sadhana that you have been giving for past 6 weeks. I can tell you from your commitment that the project of Bhaktaman healing course that you have planned to take worldwide will be successful and help others to inspire, like it has done to me and my family, along with all the other participants who are currently live, watching you live at this moment. I wish you all the best, and sort of thank you for preaching, and wish you a good luck in your future projects. Lastly, I would like to thank my wife Meena for ensuring that she fulfills my mother, late Mrs. Ansar Amniklal Shah's desire of ensuring that there is someone to pass on the Jain Dharma teaching to all the generation. Thank you very much. Pranam and Michhami Dukram to all. In case if there is anything that has been done wrong by Meena or myself. Pranam. ખૂબ ખૂબ ધન્યવાદ દિવ્યાંશુભાઈ, તમારો જેટલો પણ અમે આભાર માનીએ એટલો ઓછો છે. અને એકવાર જોરદાર તાલી સાથે આપણે બધા મીનાબેનનું પણ સ્વાગત કરીશું, જે જન્મે જૈન નથી પરંતુ એણે જે કામ કર્યું છે એના માટે એટલું મારા હૃદયમાં એમના માટે માન છે. એમની સાસુમાં જ્યારે જ્યારે પણ એ વાત કરતા હતા કે જો મારી સાસુ અત્યારે હોત તો મને એટલું બધું આમ ધોધથી નવડાવી દે, તેનું અરમાન હતું. વારે ઘડીએ જ્યારે જ્યારે અમારી ધાર્મિક વાતો થાય અને ખરેખર આજે જ્યાં પણ હશે ત્યાંથી અનંત કૃપા આપણા મીનાબેન ઉપર વરસાવતા રહેશે. અને ખૂબ એમના જીવનની અંદર પ્રગતિ, શાંતિ, સરળતા અને આવી સદભાવના આખા વર્લ્ડની અંદર અમારો પ્રોજેક્ટ છે કે 48 દેશોની અંદર અમે લોકો આ સેમિનાર કરવા જઈ રહ્યા છીએ. આગામી અમેરિકાની અંદર પણ આખો અમારો લાઈવ ઝૂમમાં સેમિનાર છે. બધી જ જગ્યાએ મીનાબેન ખૂબ સરસ રીતે આ બધું હેન્ડલિંગ કરે છે અને તમને બધાને પણ બહુ જ મજા એમના મેડિટેશન. નટુભાઈ તો વારંવાર કે બહુ મજા આવે છે મીનાબેનને, અને આગામી કદાચ જૈન નેટવર્કની અંદર પણ આપણે મીનાબેનનું ઊંચું સ્થાન જોશું એવી ભાવધારા સાથે ખૂબ 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 મીનાબેન તમને પ્રણામ. જય જિનેન્દ્ર. અને આપણા બધાના એકદમ લોકલાડીલા એવા વિજયભાઈની પણ કાલે વાતચીત થઈ, તો એ 2 મિનિટ માટે એક સુંદર પ્રસ્તુતિ આજે આપવાના હતા. વિજયભાઈ રેડી કર્યું છે? દરેક ભક્તો આજે આ અંતિમ દિવસ છે, કાલે એડમિટમેન્ટ થશે અને પછી આપણે બધા આપણા જીવન ધારાની અંદર ઇન્ડિયા ક્યારે પણ આવો છો તો આપણા બધાનો એક પારિવારિક સંબંધ થઈ ગયો છે, એક ફેમિલી મેમ્બર. અમદાવાદ જ્યારે પણ આવો ત્યારે બધાએ ખાસ 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 મારી ઓફિસે ઘરે બધાએ વેલકમ પધારવાનું છે. અને જ્ઞાન માટે કોઈ પણ જગ્યાએ તમે અટકો છો તો એની ટાઈમ તો મને વોટ્સઅપ કોલ, ફોન, મેસેજ કરી શકો છો. લંડનમાં આમ તો મીનાબેન છે જ, તે હોલ બધું કરી દેશે, પણ ક્યાંય પણ અટકો તો હવે આપણે જ્યાં સુધી આપણો મોક્ષ ન થાય ત્યાં સુધી જ્ઞાન યાત્રામાં અને આધ્યાત્મિક યાત્રામાં સાથે રહેવાનું છે. ખૂબ અમારા વિજયભાઈ ઉત્સાહી સુંદર એમની ભાવધારા 2-5 મિનિટ માટે રજૂ કરશે અને પછી આપણે પ્રાર્થના કરી અને સમાપન કરીશું. સૌને જય જિનેન્દ્ર અને પ્રણામ. સૌ પ્રથમ તો વડીલા નટુભાઈને આપણે બહુ અનુમોદના કરવાની છે. સૌથી પ્રથમ કે એની શરૂઆતમાં કદાચ તમે કોઈ સ્પીચ ના સાંભળી હોય તો હું તો વર્ષોથી એની સાથે જોડાયેલો છું. મારે એની સાથે બાજવાનું પણ હોય, એની સાથે મિત્રતા પણ બાંધવાની હોય, ધર્મની વાતો પણ સાંભળવાની હોય, અને સાથે સાથે જૈન નેટવર્કને આગળ વધારવાનું હોય. આવા કાર્યક્રમો છેલ્લા આપણે પર્યુષણ પહેલાથી આવા કાર્યક્રમો કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ નટુભાઈની અનુમોદના કરીએ છીએ. આ તકે આપણા બધા વતી અને બધા વતી આપણે એને પ્રણામ પણ કરીએ છીએ. વાલા નટીભાઈની તબિયત, એની હેલ્થ, આપણે જે કઈ આજની તારીખની અંદર રોજ ઓફિસે જવાનું, હું પણ જાતા બીવું છું કોરોનામાં,
પણ એ જઈ રહ્યા છે. આપણે એની હેલ્થ સુંદર રહીએ, સારી રહીએ, ખૂબ જ સુંદર રીતે આપણે એનું જીવન, આપણે આ દેરાસર જે આપણે આદિનાથ ભગવાન મારી સામે જ અત્યારે બેઠા છે એને પણ હું વંદન કરીને કહું છું કે એની હાજરીની સાથે સાથે આપણા 108 પાસોના જિનાલયનું ઊભું કરી બધાએ સાથે સાથ દેવાનો છે. નાનો મોટો બધો તન મન ને ધન, એ તન મનની પ્રાર્થના આપણે નટુભાઈની કરીએ છીએ. સાથે સાથે જૈન માધ્યમના, જૈન નેટવર્કના માધ્યમથી ટ્રસ્ટી બોર્ડ વતી ખાસ કરીને ગુરુજી નિકુંજભાઈની પણ ખૂબ ખૂબ વડીલ પંડિત કહેવાય, આપણા ગુરુ નાના હોય કે મોટા હોય, આપણા વડીલ કહેવાય, પંડિત કહેવાય, એની પણ હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું. આપણા બધા વતી કરું છું, મારા એકલા વતી નહીં, આપણા બધા વતી, જૈન નેટવર્ક વતી. જૈન નેટવર્કનું કામકાજ અમને સોંપવામાં આવેલું છે. ઘણા વર્ષોથી સુંદર કામ આંબેલી ઓળી, માવી જન્મ કલ્યાણ અને આ બધું થઈ રહ્યું છે. પર્યુષણ, આ બધાની અંદર તમારો સાથ અમને મળશે એવી આશા સાથે ત્રીજી અનુમોદના આપણા મીનાબેન, જેમના કાર્ય ઉપાડ્યું, નટુભાઈ પહેલા વાત કરેલી જ હતી, સાથે સાથે મીનાબેન, ચેતનાબેન ને આખી ટીમમાંથી જેને જેને અમને સપોર્ટ આપેલો છે, પડદા પાછળ અથવા તો પડદા સાથે, દરેકની અનુમોદના કરું છું. અને આદિનાથ ભગવાનને આપણે વિનંતી કરતા કરતા રજા લેશું. એ આદિનાથ ભગવાન પંખીડા ઓ પંખીડા, પંખીડા ઓ પંખીડા, પંખીડા રે ઉડી જાજે પાલીતાણા રે, પંખીડા રે ઉડી જાજે પાલીતાણા રે, મારા આદિનાથને કહેજો કે શક્તિ આપે રે, મારા આદિનાથને કહેજો કે રે ભક્તિ આપે રે. પંખીડા ઓ પંખીડા, પંખીડા ઓ પંખીડા, મારા વાલા રે, મારા વાલા રે, મારા વાલા રે ભક્તો જનો હું તમને વિનવું, મારા વાલા રે ભક્તો જનો હું તમને વિનવું, મારા આદિનાથને, મારા આદિનાથને, મારા આદિનાથની પૂજા માટે સુસુ લાવો રે, મારી આદિનાથની પૂજા માટે સુસુ લાવો રે, કેસર લાવો, ચંદન લાવો, સુખડ લાવો રે, કેસર લાવો, ચંદન લાવો, સુખડ લાવો રે, ચાલો જાત્રા કરવા જઈએ અમે પાલીતાણા રે, ચાલો જાત્રા કરવા જઈએ અમે પાલીતાણા રે. પંખીડા ઓ પંખીડા, પંખીડા ઓ પંખીડા. બોલો બોલો સૌ સાથે મળીને આપણે આદિનાથ ભગવાન કી જય. ખૂબ ખૂબ અનુમોદના કરું છું બધાની. ગુરુજીને હું હવે પ્લેટફોર્મ, ગુરુજીભાઈ, એકવાર ગુરુજી તાલી સાથે આપણે નિકુંજભાઈને વાત કરું. વિજયભાઈને પણ બધા સાથે મળીને અનુમોદના કરીએ કે પાછી લંડનમાં આપણું દેરાસર ખુલી જાય અને આ 3 દિવસના મહોત્સવમાં તમારી ભક્તિનો બધા આપણે આનંદ લઈ શકીએ. અને અંતિમ ચરણની અંદર આપણા બધાના ચેતનાબેન કે ખરેખર એમને જે સપોર્ટ કર્યો છે પ્રચાર પ્રસાર આદિની અંદર, અને જેમણે જબરજસ્ત કોટીના ધ્યાનની અંદર અનુભૂતિ વારંવાર થાય છે, એવા ચેતનાબેન પણ અંતિમ 2 મિનિટ બોલી અને ત્યારબાદ આપણી અંતિમ પ્રાર્થના અને પછી નટુભાઈ બધાને મંગલિક સંભળાવશે. આજનો કાર્યક્રમ આપણે બધાને કરશું. ચેતનાબેન. જય જીનેન્દ્ર ગુરુદેવ, નટુભાઈ, મીના, દેવાંશુભાઈ, રિયલી આ 6 વીક્સ ક્યાં વયા ગયા ખબર જ નથી પડી. જ્યારે પણ વીક પાસ થાય છે, સોમવાર આવે છે, ત્યારે અમે લોકો સેટરડે સન્ડે ની રાહ જોતા હોય છે કે ક્યારે આવે. અને સેટરડે સન્ડે એટલા બધા બિઝી દિવસો જાય છે, છતાં પણ એમ થાય છે કે બધું છોડીને આપણે અહીંયા જ બેસી જાય. ગુરુદેવ ખૂબ ખૂબ તમારો આભાર. બહુ જ ફાઇન અમને લોકોને તમે શીખવાડ્યું ભક્તામરનું. અને મેં ને મીના વચ્ચે વાતચીત કરતા હતા કે તમારી આજ્ઞા હોય તો અમે ને મીના બે, હું તો એની શિષ્ય જ થવાની છું, પણ આપણા ગ્રુપની અંદર અમે બધાને રિક્વેસ્ટ કરશું કે એટલીસ્ટ એક ગાથા એવરી વીક અમે લોકો તૈયાર કરીએ. અને અમે લોકો આવી રીતે નાનકડી મીટિંગ ગોઠવી અને શીખીએ, તમારી આજ્ઞા હોય તો. અને 100% આપણે કરીશું. અને શું થાય છે કે મને તો બહુ જ આના અનુભવ થયા છે. આમાં બોલું કેટલું, પણ છતાં પણ એટલું કહું છું કે તમે આજ્ઞા આપો તો હું ને મીના પ્લાન કરીએ કે આ ગ્રુપની અંદર જ આપણે આગળ શીખવાડીએ.
100%. આ ગ્રુપમાંથી કોઈ નીકળવાનું નથી, ખાસ કરીને 21 દિવસ સુધી તો, કારણ કે 21 દિવસ સુધી તમે લોકો રોજ એવરીડે સ્ટડી કરશો, એમાં તમને જે પણ એક્સપિરિયન્સ થાય, કઈ પણ જગ્યાએ પ્રશ્ન થાય, આખું તમારા માટે બહુ મીનાબેનનું જેટલું થેન્ક યુ કે એટલું ઓછું છે, કારણ કે અમારો બધો જે કોર્સ હતો એ તો ગુજરાતી અને હિન્દીમાં હતો. એને બધું જ જાતે ટાઈપિંગ કર્યું, સારા ફોટોગ્રાફ્સ ગોઈતા અને સખત મહેનત કરી છે. અને છતાં પણ એ આખો સિલેબસ જેને પણ આખા કોર્સમાં હાજરી આપી છે એ બધાને એ મોકલી આપવાના છે. તમારા સર્ટિફિકેટ પણ તૈયાર થઈ રહ્યા છે, એ પણ તમને જલ્દી મળી જવાના છે. અને 2022માં તમારે બધાએ અતિ ભવ્ય એવું પાલિતાણામાં ચાતુર્માસ આપણું થવાનું છે. બધા સપરિવાર સાથે જિંદગીમાં તમારે જન્નતનો અનુભવ કરવો હોય તો બધાએ ખાસ અમારા જૈન અનુષ્ઠાન સાથે બધાએ પાલિતાણા આવી જવાનું છે. બધાને ખૂબ આનંદ આવ્યો હશે, બધાને બહુ જ સરળ શબ્દોમાં સમજાણું હશે. આફ્રિકા વાળા બધા તૈયાર થઈ જાઓ, સિંગાપુર વાળા તૈયાર થઈ જાઓ. લંડનમાં ક્યારે ફ્લાઇટ ખુલે છે અને ક્યારે દાદાનો એક વાત ચોક્કસ છે, ખબર નહોતી કે મીનાની પાછળ કોણ છે, પણ ખબર પડી ગઈ. દેવાંશુભાઈ ખૂબ અનુમોદના કે તમે આટલું સરસ તૈયાર કર્યું. અને મીના, મને તો લાગતું જ ન કે મારી અવળી નાનકડી બેન એટલે સુધી ફાઇન કરી શકે. ખૂબ અનુમોદના મીના, ખૂબ બે માણસ ને ખૂબ ભગવાન તમારી સાથે રહીને આપણે સારા કામ કરાવ્યા. વિજયભાઈ Vijay, એક મિનિટ પહેલા I just wanted to before I finish આપણે એક જ વસ્તુ મારી બાકી રહી ગઈ છે કહેવા માટે ખાસ, કે આપણી પાછળ બધાની પાછળ આપણા અક્ષય જે અત્યારે નટુભાઈની સાથે જ ઓલવેજ અત્યારે નટુભાઈને હેલ્પ કરે છે, નટુભાઈની સાથે જ હોય છે, એની પણ હું અનુમોદના કરું છું. કારણ કે ઝૂમ વગર આ માધ્યમ વગર આપણે ઘણું બધું કરી શકતા નથી, તો એની પણ અનુમોદના કરું છું. અને જેને જે કોઈને સાથે આપ્યું એ બધાની અનુમોદના જૈન નેટવર્ક વતી બધા કરીએ છીએ. આજે અક્ષિતભાઈ નું એકચ્યુઅલી ફેસ બધાએ બતાવવું પડશે કે અક્ષિતભાઈ બિહાઇન્ડ ધ સીન કોણ છે. અક્ષય નામ છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ હું સ્પોટલાઇટ મારા ઉપર લઉં છું. Akshay, you deserve it. You deserve it. Thank you so much. You deserve Pranam it. Guruji. Well, I will have to say everybody needs to clap. Thank you. Thanks. And I would request all please, તમે આ ગ્રુપમાં હજી રહેજો. Meena and Guruji are working. They are planning to continue, and please again request and urge you all not to leave the group. Soon, very shortly, there will be some good news coming around. બધાને કોટી પ્રણામ કરતા નમસ્કાર કમરથી તટ્ટાર બે હાથ જોડી અંતિમ પંચ પરમેશ્વરી ભગવાનની પ્રાર્થના કરતા એ ભગવાન કો પ્રચંડ મહાપુણ્યનો ઉદય થયો હશે તો આવું અદ્ભુત ભક્તામર રિલિંગની દિવ્ય સાધના કરવાનો મને મારા જીવનમાં લાભ મળ્યો. आज के बाद प्रतिदिन खूब भक्ति भाव साधना ध्यान और अनंत की यात्रा का मैं शुभारंभ कर रहा हूँ. तो हे पंच परमेश्वरी परमात्मा, आपकी अनंत ऊर्जा मुझ पर बरसाई. दोनों हाथ जोड़िए कमर से डट्टार बैठते हुए. अरिहंत सहारा मेरा है, अरिहंत सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, सिद्ध सहारा मेरा है, त्रिसिद्ध सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, आचार्य सहारा मेरा है, आचार्य सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, उपाध्याय सहारा मेरा है, उपाध्याय सहारा मेरा है, अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं, सर्व साधु सहारा मेरा है,
सर्व साध सहारा मेरा है। अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं। जैन धर्म सहारा मेरा है। जैन धर्म सहारा मेरा है। अब और सहारा कोई नहीं, अब और सहारा कोई नहीं। अरिहंत सहारा मेरा है। अरिहंत सहारा मेरा है। स्वस्थ रहिए, मस्त रहिए, भक्तामर को गुनगुनाते रहिए। देखिए कल हो सके तो, वैसे तो कोई लंदन में ज्यादातर लोग ऑयल तेल नहीं डालते होंगे, लेकिन सारी महिलाओं को कल जब नहाओ सुबह में ही अपना जो सिर है वो धो देना है, क्योंकि जब भी शक्तिपात होगा तो सहस्त्रार चक्र से होगा। तो तेल बिल्कुल कल मत डालना, ठीक है। कल बराबर सिर को भी एक बार धो करके ऐसे उत्तम भावों से आप बैठिए और अनुभव कीजिए कि भक्तामर कितना महान है, और कितने भले कितने साल चले गए तो चले गए, लेकिन आने वाले एक एक दिन में आपकी खुशियां बढ़ती रहे, बढ़ती रहे, बढ़ती रहे। यही भावधारा से सभी को प्रणाम, सभी को नमन। कोई भी प्रश्न है तो 2 मिनट लेकर के फिर हमें खास नटू भाई अंतिम प्रार्थना मंगलाचरण કરી દઈએ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા ચત્તારી શરણં પવજ્જામિ अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं केवली पन्नतो धम्मो पवज्जामि. આ પ્રમાણે ચારેયનું શરણું લઈ અને આ જે સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે, આપણે લગભગ 6 વીક ગાળ્યા, એમાં જેટલું આપણે પામ્યા છે એ યાદ રાખી એની પ્રેક્ટિસ કરી અને આગળ વધીએ અને દરેક મોક્ષ બની આગળ વધે, એ જૈન નેટવર્કની પ્રાર્થના. ધન્યવાદ. ગુરુજી ક્વેશ્ચન્સ કોઈના હોય તો સેજ લઈ લેજો. બસ 1-2 મિનિટ લઈ લઈએ, ચલો બરાબર. કાલ માટે બધા બરાબર સરસ તૈયારી કરીને બેસજો. બોલો અલ્પાબેન. જય જીનેન્દ્ર ગુરુજી. જય શ્રી કૃષ્ણ. જય જીનેન્દ્ર. મને જાણવું હતું કે આ માળાની વચમાં તમે કહ્યું હતું કે નોટ્સ હોય, તો એનો કારણ શું છે? બીકોઝ અહીંયા ઘરે બધી માળા છે ને બધી એમને મોતી છે, નોટ્સ નથી એમાં. કઈ વાંધો નહીં, તમે ઇન્ડિયા આવો ને ત્યારે તમારે આપણે લઈ લેવાની. ઓકે, પણ એનો નોટનું કારણ શું હોય? બે મણકાની વચ્ચે શાસ્ત્રોક્ત એવું વિધાન છે. બે વસ્તુ તે પ્રચલિત છે. સૂતરની માળા હોય તો એમાં બંને 2 મણકાની વચ્ચે ગઠાણ ન હોય તો ચાલે. બાકી જેટલી પણ માળાઓ હોય એ બધા માળાની વચ્ચે 1 મણકો 1 ગઠાણ, 1 મણકો 1 ગઠાણ, આવું શાસ્ત્રોક્ત વચન છે કે મંત્રનું ઘર્ષણ ન થાય અને મણકા પણ ઘસાય નહીં. ઘણી બધી વખત તમે મંદિરોની માળા તમે જોતા હશો તો એના મણકા તૂટી ગયેલા હોય, ઘણી બધા ઘસાઈ ગયેલા હોય. અને બીજું એક છે, ટાઈમ છે, સમય છે, એક બીજું પૂછું? હા, બોલો બોલો. શિખર ઉપર કેમ લાલ કે પીળું કપડું મૂકવામાં આવે પણ બીજું કોઈ ના મુકાય, બીજા કોઈ રંગનું? એટલે કયા શિખર ઉપર? મંદિરના કે આપણા ઘરના મંદિરમાં તમે કહ્યું હતું. ઘરમાં તો પેલા બેન શિખર હોવું જ ન જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શિખર ન હોવું જોઈએ, પેલી વસ્તુ. અને છતાં પણ તમારા ઘરમાં છે એમાં શિખર તમે ભૂલથી મૂકી દીધું છે તો પીળો અને લાલ કલર જે છે એ શુભ માનવામાં આવે છે. પીળો કલર થી આપણી આધ્યાત્મિક ઉર્જા વધારે. આચાર્ય ભગવાનનો કલર પીળો છે અને લાલ કલર જે છે એ સિદ્ધ ભગવાનનો કલર છે. એટલે આ બંનેમાંથી કોઈ પણ એક કલરનું કપડું તમારા મંદિરની ઉપર શિખર કદાચ બની ગયું છે તેના ઉપર ઢાંકી દેવાનું. એક બીજું છેલ્લો એક લઈ લો. હા, આપણે ગાથા હોય બધી, ઈ કેમ 3, 6, 9, 3, 3, 3 માં કા 1, 3, 5 એવી રીતના ગણવાની? બીજા કોઈ નહીં? બીજા કોઈ 3 નો જે અંક છે ને, હવે આપણે આ તો ભટ્ટામાંનું છે, પણ તમે અમારા બધા ડિફરન્ટ કોર્સિસો ચાલતા હોય છે, એમાં ન્યુમરોલોજી એટલે અંક જ્યોતિષ છે. અધ્યાત્મમાં જયારે તમારે પ્રવેશ કરવો હોય તો 3, 6 અને 9 ની આખી ફોર્મ્યુલા છે.
કે ભાઈ 3 ના ગુણાંકમાં તમે ગણો 3 નંબર જે છે 3 ત્રીજી તારીખે જેટલા પણ લોકો જન્મેલા હોય એ લોકો સ્પીચ ટીચર જ હોય. તમે નજર કરશો 3 તારીખ છે, 21 તારીખ છે, બરાબર 30 તારીખ છે, તો એ સ્પીચ બહુ જલ્દી સારી આપે, કારણ કે 3 નંબર જે છે એનું ડાયરેક્ટ કનેક્શન ગુરુ ગ્રહ સાથે છે. ગુરુ મતલબ આધ્યાત્મિકતા. એટલે 3 વખત ગણો, 6 વખત ગણો કે 9 વખત, 9 નો અંક પૂર્ણ છે. તો આપણે એવા આંકડા સાથે જોડાઈએ કે જેનાથી ઓછા સમયમાં મેક્સિમમ બેનિફિટ થાય. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ક્યાં રહો છો તમે? લંડન ઓકવુડમાં. જૈન નેટવર્કમાં આવો છો કે નહીં? ના, ફર્સ્ટ ટાઈમ મેં આ સાંભળ્યું જૈન નેટવર્કનું, એટલે હવે હું જોડાઈશ એમાં. બસ હવે આવી જવાનું. બધું હમણાં ઓપન થાય જ છે, મહિના 2 મહિના બધું ઓપન થઈ જશે ને આપણે બધા મહોત્સવમાં મળીએ છીએ. ઓકે, ચોક્કસ. થેન્ક યુ. ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ. જય જિનેન્દ્ર. ચલો, છે કોઈ બીજા? પાછા બધું શાંતિથી બધા રિવિઝન કરજો અને કાલે પાછા આપણે ખૂબ તૈયારી સાથે ખૂબ ભાવધારા સાથે મળીએ છીએ. ઉપસર્ગા ક્ષેમયંતિ સિદ્ધ્યંતે વિઘ્નવલ્લય મના પ્રસન્નતામેતિ પૂજ્યમાનજને સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધાને કોટી કોટી પ્રણામ. જય જિનેન્દ્ર. નમસ્કાર. જય જિનેન્દ્ર.